બેસો બેસો. તમે પહેલેથી જે પાના તમારી પાસે બુક આવ્યા પહેલાંના જે પાના છે ને એ વાંચી લેજો સંપૂર્ણ. આપણે કાલથી બુક હાથમાં આવી ને એટલે કેટલા પાના હતા એટલે બોતેર કેટલા હતા હે એ તો કાલે તમે હાથમાં આવ્યું એ એટલે 72 હતા ને 72 સુધી તમારે વાંચવાના ખ્યાલ આવે એ સંપૂર્ણ છે કારણ બુક તમારા હાથમાં નહોતી એટલે હવે એ 90 સમજે 72 કારણ કે આખું વૈરાગ્ય પ્રકરણ સંપૂર્ણ છે રામનું. એટલે 72 પાના તો ચૂકવાના નહીં બરાબર. એનો એક એક અક્ષર વાંચી લેવાનો અને હૃદયંગમ આત્મસાત કરવાનો. રામનો વૈરાગ્ય સંપૂર્ણ. પછી વસ્તી કંઈ નવું નથી કીધું, એ રામનો વૈરાગ્યમાંથી જ બધું કીધું. ઓમ 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 પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિતગન પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वशिष्ठराम मुमुक्ष प्रकरण राउंड 42मो राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ મુમુક્ષુ પ્રકરણ સર્ગ 12મો, પેજ નંબર 90, સર્ગ 12મો. આ 12મા સર્ગમાં સંસારનું અનર્થપણું, જ્ઞાનનો ઉત્તમ મહાત્મ્ય અને રામમાં પૂછનારને યોગ્ય સદ્ગુણોની સમૃદ્ધિ કહેવામાં આવશે. જ્ઞાનનું ઉત્તમ મહાત્મ્ય ને રામની યોગ્યતા. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તમે પરિપૂર્ણ મનવાળા છો અને માન આપવા યોગ્ય છો. તમે પૂછી જાણો છો અને કહેલું સમજી શકો છો. આથી હું પ્રેમપૂર્વક કહેવાને સજ્જ થયો છું. તમે રજોગુણથી તથા તમોગુણથી રહિત અને કેવળ સત્વગુણની પ્રવૃત્તિવાળી બુદ્ધિને હૃદયમાં સ્થિર કરીને જ્ઞાન સાંભળવાને સજ્જ થાઓ. જેમ સમુદ્રમાં રત્નોની શોભા છે, તેમ તમારામાં પૂછનારના સઘળા ગુણોની સંપત્તિ છે અને મારામાં વક્તાના ગુણોની સંપત્તિ છે. હે પુત્ર, ચંદ્રકાંતમણી જેમ પોતામાં ચંદ્રના કિરણોનો સમૂહ લાગવાથી આર્દ્રપણું પામે છે, તેમ તમે પોતાનામાં વિવેક અને અસંગ પ્રગટ થવાથી વૈરાગ્ય પામ્યા છો. જેમ શુદ્ધ કમળને અત્યંત લાંબા અને વણ તૂટ્યા શુદ્ધ તંતુઓનો જન્મથી જ પરિચય હોય છે, તેમ તમને શુદ્ધ અને વિસ્તરેલા અને વચમાં વિચ્છેદ નહીં પામેલા નિર્મળ સદ્ગુણોનો બાળપણથી જ અભ્યાસ છે. આથી હું જે કથા કહું છું તે તમે સાંભળો. તમે જ એ સાંભળવાને પાત્ર છો. શુદ્ધ કુમુદિની ચંદ્રના સંબંધ વિના પ્રફુલ્લિત થાય જ નહીં. જે કાંઈ આરંભો છે અને જે કાંઈ વિચારો છે તે સગળા પોતાનું સ્વરૂપ જોવામાં આવે છે ત્યારે શાંત થઈ જાય છે. જો ઉત્તમ ચિત્તવાળાને જ્ઞાનથી વિશ્રાંતિ ન મળતી હોય તો આ સંસારમાં કયો સાધુ પુરુષ સાધનોની ચિંતાના અપાર પરિશ્રમને સહન કરે? જેમ પ્રલયકાળના અનેક સૂર્યોના સંબંધથી સઘળા મોટા પર્વતોની શિલાઓ પીગળી જાય છે, તેમ પરમ જ્ઞાનનો સંબંધ થતાં ચિત્તની સઘળી વૃત્તિઓ પીગળી જાય છે. હે રામ, દુઃસહ અને સંસારના ઝેરના આવેશથી થયેલો વિસૂચિકાનો રોગ પવિત્ર આત્મબોધરૂપી ગારુડી મંત્રથી જ શાંત થાય છે. એ આત્મબોધ અને તે બોધ મળવાનું ગુપ્ત રહસ્ય સજ્જનોની સાથે શાસ્ત્ર વિચાર કરવાથી અવશ્ય મળે છે. વિચાર કરવાથી સઘળા દુઃખોનો અવશ્ય ક્ષય થાય છે એમ સમજવું. આથી વિચારવાન પુરુષો વિશે કદી પણ અનાદરની દ્રષ્ટિ કરવી નહીં. સર્પ જેમ જૂની કાચરીને છોડી દઈને સંતાપ રહિત થાય છે, તેમ વિચારવંત પુરુષે આ સઘળા ચિંતાઓના પિંજરને છોડી દઈને સંતાપ રહિત થવું. તેણે શીતળ અંતઃકરણવાળા થવું અને સદવિચારથી યથાર્થ બ્રહ્મ વિદ્યાને પામવો. તે પુરુષ આ સર્વ જગતને વિનોદથી ઇન્દ્રજાળની પેઠે જોયા કરે છે. બાકી જેને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ નથી તેને જ આ જગત દુઃખરૂપ ભાસે છે. આ અત્યંત વિષમ સંસાર સંબંધી રાગ સર્પની પેઠે કરડે છે, તલવારની પેઠે કાપી નાખે છે, ભાલાની પેઠે વીંધી નાખે છે, રસ્સીની પેઠે બાંધી લે છે, અગ્નિની પેઠે બાળે છે, રાત્રિની પેઠે અંધ કરી નાખે છે અને પથરાની પેઠે ઓચિંતો પડીને પુરુષને પરવશ કરી નાખે છે. તે બુદ્ધિને હરી લે છે, સ્થિતિનો નાશ કરે છે, મોહરૂપી ઊંડી ખાડમાં પાડી દે છે અને તૃષ્ણાથી જર્જરિત કરી નાખે છે. એવું કાંઈ પણ દુઃખ નથી કે જે સંસારી માણસને પ્રાપ્ત થતું નથી. આ વિષયોના સંગરૂપી વિસૂચિકા બહુ જ માઠા પરિણામ આણે છે. જો એનો યથાર્થ ઉપાય કરવામાં ન આવે તો નરક સ્થાનોના સમૂહરૂપી ફળ આપનારો એ રોગ તે અનેક પીડાઓ ઉત્પન્ન કરે છે. એ રોગથી નરકમાં પડવાનું આવે છે અને ત્યાં પથરા ખાવા પડે છે, તલવારથી કપાવવું પડે છે, પર્વતોના શિખરો ઉપરથી નીચે ગબડવું પડે છે, પથરાના પ્રહાર ખમવા પડે છે, અગ્નિથી બળવું પડે છે અને હિમના જળથી નાહવું પડે છે. ત્યાં અંગો કપાઈ જાય છે, છીપરોમાં ચંદનની પેઠે ઘસાવવું પડે છે અને તલવારની ધાર જેવા પાંદડાવાળા વનમાં ભટકવું પડે છે.
જેમ ઘણ નામના જીવડાથી લાકડું કોતરાઈ જાય છે તેમ ત્યાં કોતરાવું પડે છે. તપાવેલી લોઢાની સાંકળોથી વીંટાવવું પડે છે. પરાયા હાથથી ચામડી ઉખડાવવી પડે છે અને નિરંતર અગ્નિથી ધગધગતા લડાઈના બાણો સહન કરવા પડે છે. ત્યાં ભયંકર ગરમીમાં ઉઘાડા શેકાવવું પડે છે અને શિયાળામાં ફુવારાના ઘરમાંથી પાણીનો વરસાદ સહન કરવો પડે છે. ત્યાં માથું કપાઈ જાય છે, મરણ થઈ જાય છે, મોંમાં ડૂચો ખોસાવાથી મૂંગા થવું પડે છે, શરીર વ્યવહારને અયોગ્ય થઈ જાય છે અને શરીરનો એકાદ ભાગ બહુ જ વધી જાય છે. હે રાઘવ, આવી રીતની હજારો કષ્ટદાયી ચેષ્ટાઓથી દારૂણ એવા સંસારરૂપી હાલતા યંત્ર વિશે ઉપેક્ષા ન જ કરવી. તેની વિશે અવશ્ય એવો વિચાર કરવો અને એવું સમજવું કે શાસ્ત્ર વિચારથી જ કલ્યાણ થાય છે. હે રઘુકુળચંદ્ર, બીજું આ પણ કહું છું, જ્ઞાનરૂપી કવચથી જેમણે શરીરને વીંટી લીધું છે. ઉપરથી હા ઉપેક્ષા. હા. હે રાઘવ, આવી રીતની હજારો કષ્ટદાયી ચેષ્ટાઓથી દારૂણ એવા આ સંસારરૂપી હાલતા યંત્ર વિશે ઉપેક્ષા ન જ કરવી. ઉપેક્ષા જ કરવી, હમ. ન નહીં. હમ. ઉપેક્ષા જો કરવી. હા. હે રાઘવ, આવી રીતની હજારો કષ્ટદાયી ચેષ્ટાઓથી દારૂણ એવા આ સંસારરૂપી હાલતા યંત્ર વિશે ઉપેક્ષા જ કરવી. અને આ એક અક્ષરમાં આખું ઊંધું થઈ જાય. ઉપેક્ષા ન કરવી હમ. એટલે પછી રોજ ગાંધીનગર જવાનું. ચાલો. તેને વિશે અવશ્ય એવો વિચાર કરવો અને એવું સમજવું કે શાસ્ત્ર વિચારથી જ કલ્યાણ થાય છે. હે રઘુકુળચંદ્ર, બીજું આ પણ કહું છું. સુધાર્યું? હવે હે રાઘવ, એટલે આ ક્યાં? ચોપડીમાં કે અંદર? હા. હે રાઘવ, આવી રીતની હજારો કષ્ટદાયી ચેષ્ટાઓથી દારૂણ એવા સંસારરૂપી હાલતા યંત્ર વિશે ઉપેક્ષા જ કરવી. તેની વિશે અવશ્ય એવો વિચાર કરવો અને એવું સમજવું કે શાસ્ત્ર વિચારથી જ કલ્યાણ થાય છે. હે રઘુકુળચંદ્ર, બીજું આ પણ કહું છું, જ્ઞાનરૂપી કવચથી જેમણે શરીર ઉપેક્ષા કરવી ને, ઉપેક્ષા જ કરવી. ઉપેક્ષા જ કરવી. જ કર્યું ને? હા, જની જશ જ જગ્યાએ કર- જ. આમ સરખા જેવું લાગે. આમ આમ ન થાય ને, આમ જ થાય. આમ ન થાય, આમ અને આમ જ થાય. સરખો જેવું જ છે પણ એકદમ ઓપોઝિટ, આસમાન જમીનનો ફેર. ચાલો. તેની વિશે અવશ્ય એવો વિચાર કરવો અને એવું સમજવું કે શાસ્ત્ર વિચારથી જ કલ્યાણ થાય છે. હે રઘુકુળચંદ્ર, બીજું આ પણ કહું છું, જ્ઞાનરૂપી કવચથી જેમણે શરીરને વીંટી લીધું છે એવા આ મોટા મુનિઓ, મહર્ષિઓ એટલે સૂક્ષ્મ વસ્તુઓ જાણવામાં સમર્થ, એવા આ મોટા મુનિઓ, મહર્ષિઓ, બ્રાહ્મણો અને રાજાઓ સંસારરૂપી દુઃખ ભોગવવાને યોગ્ય નથી, છતાં તેઓ પણ અજ્ઞાની જનની પેઠે શા માટે દુઃખ દેનારી અનેક પ્રકારની સંસાર સંબંધી પીડાઓ જાણી જોઈને ભોગવે છે? તમે આવી શંકા રાખશો નહીં, કારણ કે જો તેમને સંસારની કાંઈ પણ પીડા હોત તો તેઓ આવી રીતે મનમાં આનંદથી ભરપૂર જ કેમ રહે? નવા નવા વિષયોને જોવામાં અને ભોગવવામાં ઉત્સાહ વગરના કલ્પનાઓથી ઉઠતા વિક્ષેપોથી રહિત થયેલા પરમાત્મારૂપી દીપકને પામેલા અને અત્યંત શુદ્ધ બુદ્ધિવાળા આ મહાત્મા લોકો જગતમાં જેમ વિષ્ણુ, શિવ અને બ્રહ્મા આદિ રહ્યા છે તેમ જ જીવન મુક્ત થઈને રહેલા છે. મહાત્માઓની સાથે વિચાર કરીને તથા શરીર આદિ અનાત્મ પદાર્થોનો વિનાશ કરીને બુદ્ધિથી પરમ તત્વ જાણ્યામાં આવે એટલે મોહ ક્ષીણ થાય. મહાત્માઓની સાથે વિચાર કરીને તથા પ્રસાદ લીધો? નથી લીધો? લીધો
હાથમાંથી પડી ન જાય તો ખસી ગયું. એ ખસવું ન જોઈએ. હા. મહાત્માઓની સાથે વિચાર કરીને તથા શરીરાદિ અનાત્મ પદાર્થોનો વિનાશ કરીને બુદ્ધિથી પરમ તત્વ જાણ્યામાં આવે એટલે મોક્ષ ક્ષીણ થાય. ફરીથી અજ્ઞાનરૂપી ફરીથી મહાત્માઓની સાથે વિચાર કરીને તથા શરીર આદિ અનાત્મ પદાર્થોનો વિનાશ કરીને બુદ્ધિથી પરમ તત્વ જાણ્યામાં આવે એટલે મોક્ષ ક્ષીણ થાય. મોક્ષ મોક્ષ ક્ષીણ થાય. અજ્ઞાનરૂપી ગાંઠ વાદમાં દૂર થઈ જાય. હા વાદળામાં અજ્ઞાનરૂપી ગાંઠ વાદળામાં ગાઢ વાદળા અજ્ઞાનરૂપી ગાંઠ વાદળા દૂર થઈ દૂર થઈ જાય. એટલે મોક્ષ ક્ષીણ થાય. અજ્ઞાનરૂપી ગાઢ વાદળા દૂર થઈ જાય બરાબર. અને વાક્યો ઉપરથી જાણેલા વિશાળ પરમ તત્વનો પોતામાં જ અનુભવ થાય. અને અને વાક્યો ઉપરથી જાણેલા વિશાળ પરમ તત્વનો પોતામાં જ અનુભવ થાય. એક્ઝેક્ટલી આમ થાય ત્યારે પુરુષને જગતમાં આ જે ભ્રમણ છે તે એક જાતના રમણ સમાન જ થાય છે. બીજું પણ હે રાઘવ, પોતાનું ચિન્મય સ્વરૂપ, ચિન્મય એટલે ચૈતન્યમય, બીજું પણ હે રાઘવ, પોતાનું ચિન્મય સ્વરૂપ અનાત્મ પદાર્થો દૂર કરવાથી સ્વચ્છ થાય. હૃદયમાં ઉત્તમ શાંતિનો આવિર્ભાવ થાય અને આગળની સઘળી બુદ્ધિની વૃત્તિઓ શાંતિરૂપ રસના સ્વાદમય થઈ જાય. ત્યારે અંતઃકરણની ઘટના બ્રહ્મરસનો સ્વાદ લઈને બ્રહ્માકાર થઈ જાય છે. એવી રીતે બુદ્ધિથી પરમ તત્વનો અનુભવ થાય ત્યારે પુરુષનું જગતમાં આ જે ભ્રમણ છે તે એક જાતના રમણ સમાન જ થાય છે. બીજું પણ નિર્મળ બુદ્ધિથી પરમ તત્વની પ્રાપ્તિ થયા પછી એ જ્ઞાનીને લાગે છે કે એ ચેતના વગરનો જે દેહ છે તે રથ છે, ઇન્દ્રિયોની જે ગતિ છે તે ઘોડાઓની ચાલ છે, જે મન છે તે રેન છે અને સમાધિના કાળમાં પરમાત્મારૂપ તથા વ્યવહારના કાળમાં ઉપાધિથી જીવરૂપ એવો હું એ રથમાં બેસીને આનંદરૂપ વિષયોમાં ફરવાની મોજ કરું છું. છેલ્લું ફરીથી પરમાત્મા રૂપ અને સમાધિના કાળમાં પરમાત્મા રૂપ તથા વ્યવહારના કાળમાં ઉપાધિથી જીવરૂપ એવો હું એ રથમાં બેસીને આનંદરૂપ વિષયોમાં ફરવાની મોજ કરું છું. આ પ્રમાણે એ વિચાર કરે છે ત્યારે પુરુષનું જગતમાં આ જે ભ્રમણ છે તે એક જાતના રમણ સમાન જ થાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો તત્વ મહાત્મ્ય વર્ણન નામનો સર્ગ 12મો સમાપ્ત. સર્ગ 13મો. આ 13મા સર્ગમાં જીવન મુક્તિના ફળરૂપ વૈરાગ્ય આદિ ગુણોનું અને વિશેષે કરીને સમનું વર્ણન કરવામાં આવશે. વૈરાગ્યાદિ ગુણો તથા સમનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, ઉત્તમ બુદ્ધિવાળા આત્મજ્ઞાની પુરુષો આવો નિશ્ચય રાખીને આ સંસારમાં મોટા ચક્રવર્તી રાજાની પેઠે વિચરે છે. તેઓ શોક કરતા નથી, કશું ઈચ્છતા નથી, શુભને કે અશુભને માગતા નથી અને સઘળું કરે છે છતાં પણ કશું જ કરતા નથી. ત્યાજ્ય પક્ષથી તથા ગ્રાહ્ય પક્ષથી રહિત થયેલા અને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહેલા એ લોકો નિર્લેપ રીતે રહે છે. નિર્લેપ રીતે કર્મ કરે છે અને લૌકિક માર્ગમાં નિર્લેપ રીતે ચાલે છે. એના નીચે ટાંચ છે. આત્મા સ્વરૂપના સાક્ષાત્કારથી તેમને પોતાનો અકર્તા ભાવ તથા અભોગતા ભાવ અનુભવાયો છે. તેથી તેઓ સર્વ કર્મમાં નિર્લેપ રીતે વિચરે છે. એ લોકો નિર્લેપ રીતે રહે છે, નિર્લેપ રીતે કર્મ કરે છે અને લૌકિક માર્ગમાં નિર્લેપ રીતે ચાલે છે. તેઓ આવે છે પણ આવતા નથી, જાય છે પણ જતા નથી, કરે છે પણ કરતા નથી અને બોલે છે પણ બોલતા નથી. જે કોઈ આરંભો અને જે કાંઈ વિચારો ત્યાજ્ય અથવા ગ્રાહ્ય પક્ષમાં છે તેઓ પરમપદની પ્રાપ્તિ થયા પછી ક્ષીણ થઈ જાય છે. જેણે સઘળી ઈચ્છાઓ છોડી દીધી હોય છે તેવું મધુર વૃત્તિઓવાળું મન જાણે ચંદ્રના બિંબમાં જ રહ્યું હોય તેમ સઘળી રીતે શાંતિ પામે છે.
સઘળી વિચાર સંબંધી ક્રિયાઓથી રહિત થયેલું અને સઘળા પ્રકારના કૌતુકોથી મુક્ત થયેલું એ મન જેમ ચંદ્રમાં અમૃત માતું નથી, તેમ પોતાનામાં પણ માતું નથી, પ્રફુલ્લિત જ રહે છે. એ મન કોઈ જાતની ઇન્દ્રજાળો ઊભું કરતું નથી અને વાસના તરફ દોડતું નથી. તે તો બાળકના જેવી સઘળી ચપળતાને છોડી દઈને બ્રહ્માકારપણાથી જ બિરાજે છે. આવી વૃત્તિઓ આત્મતત્વના અવલોકનથી જ મળે છે, પણ બીજા કોઈ પ્રકારથી મળતી નથી. તેથી પુરુષે આત્માને જ જાણવો જોઈએ અને જીવતા સુધી તેનું શ્રવણ, મનન તથા નિધિધ્યાસન કરવું જોઈએ. બીજા વ્યર્થ કર્મ તેણે કરવા જ ન જોઈએ. જેણે અવિચ્છિન્ન અભ્યાસથી પોતાના અનુભવની, શાસ્ત્રની અને ગુરુની એક વાક્યતા થઈ હોય તે પુરુષ સ્વરૂપાનંદ ભોગવે છે. જેઓ શાસ્ત્રના અર્થનો અનાદર કરે છે અને તત્વવેત્તાઓનો તિરસ્કાર કરે છે, તે મૂઢ લોકો સાથે જ્ઞાની પુરુષ મહાવિપત્તિના સમયમાં પણ સમાનતા પામે નહીં. પોતાના શરીરમાં રહેલી એક મૂર્ખતા માણસોને જેવો ખેદ આપે છે, તેવો ખેદ તેને પૃથ્વીમાં રોગ, ઝેર, આપત્તિ કે આધિ તેમનામાંનું કાંઈ પણ આપતું નથી. આ શાસ્ત્રનું શ્રવણ કંઈક સંસ્કારી બુદ્ધિવાળા પુરુષની મૂર્ખતાને જેવી દૂર કરે છે, તેવી બીજા કોઈ શાસ્ત્રનું શ્રવણ દૂર કરતું નથી. સુખદાયી યથોચિત દ્રષ્ટાંતોથી રમણીય અને વિરોધ વગરનું આ શાસ્ત્ર વાક્યાર્થ ઉપર ધ્યાન રાખીને સઘળું સાંભળવું જોઈએ. જેમ ખેરના ઝાડમાંથી કાંટા ઉત્પન્ન થાય છે, તેમ અટળ આપદાઓ અને સઘળી નીચ યોનિઓ મૂર્ખપણાથી ઉત્પન્ન થાય છે. હે રામ, હાથમાં કોડિયું લઈને ચાંડાળોના ઘરોની ગલીઓમાં ભીખ માગવા માટે ફરવું એ સારું છે, પણ મૂર્ખતાથી મર્યા જેવું થયેલું જીવતર સારું નથી. હે રામ, હાથમાં કોડિયું લઈને ચાંડાળોના ઘરોની ગલીઓમાં ભીખ માગવા માટે ફરવું એ સારું છે, પણ મૂર્ખતાથી મર્યા જેવું થયેલું જીવતર સારું નથી. ભયંકર ઊંડી ખાડોમાં અથવા વૃક્ષોની બખોલોમાં સર્વદા આંધળા કીડાના અવતારે રહેવું સારું છે, પણ મહાદુઃખદાયી મૂર્ખતા સારી નથી. અજ્ઞાન જ સર્વ દુઃખોનું મૂળ છે, માટે સારું નથી. કોઈ પણ માણસ આ મોક્ષના ઉપાયરૂપ પ્રકાશને પામીને પાછો મૃત્યુ જેવા અંધારામાં પણ આંધળો થતો નથી, તો તે બીજામાં તો કેમ જ થાય? જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યની નિર્મળ પ્રભાનો ઉદય ન થાય, ત્યાં સુધી તૃષ્ણારૂપી રાત્રિ માણસરૂપી કમળને સંકોચ પમાડે છે. હે રામ, જેમ વિષ્ણુ તથા શિવ આદિ જીવનમુક્તો અને બીજા પણ જીવનમુક્ત બ્રહ્મર્ષિઓ વિહાર કરે છે, તેમ તમે પણ સંસારના દુઃખથી છૂટવા માટે ગુરુના તથા શાસ્ત્રના પ્રમાણથી આત્માનું સ્વરૂપ જાણી મારા જેવા બંધુઓની સાથે વિહાર કરો. આ સંસારમાં દુઃખ અનંત છે અને સુખો તો ઘાસના તણખલા બરાબર છે, માટે અંતે દુઃખ આપનારા સુખોમાં કદી પણ દ્રષ્ટિ બાંધવી નહીં. સમજુ પુરુષે તો પરમ પુરુષાર્થની સિદ્ધિ માટે અનંત અને પરિશ્રમ વિનાના બ્રહ્મપદને પ્રયત્નપૂર્વક સાધવું જોઈએ. જેમનું મન સંતાપથી મુક્ત થયું છે અને બ્રહ્મપદનું જ અવલંબન કરીને રહ્યું હોય છે, તે જ ઉત્તમ પુરુષો પુરુષાર્થના પાત્રરૂપ છે. જે દુષ્ટ મનવાળા પુરુષો ભોગ ભોગવવાની લાલચથી રાજ્યાદિક સુખોમાં સંતુષ્ટ રહે છે, તેમને આંધળા ડેડકા જ સમજો. જેઓ ભોગને ભોગવનારા શઠ, પ્રબળ અને પાપ કર્મો જ કરનારા મિત્રરૂપી શત્રુઓમાં પ્રેમ રાખે છે, તે મૂળ પુરુષો મોહથી મંદ બુદ્ધિવાળા હોય છે. પરિણામે તેઓ એક સંકટમાંથી બીજા સંકટમાં, એક દુઃખમાંથી બીજા દુઃખમાં, એક ભયમાંથી બીજા ભયમાં અને એક નરકમાંથી બીજા નરકમાં જાય છે. હે રામ, દુઃખથી સુખ નાશ પામે છે અને સુખથી દુઃખ નાશ પામે છે. આમ મનુષ્યને સુખ દુઃખની દશામાં કદી પણ વિશ્રાંતિ મળતી નથી. એ સુખ દુઃખની દશાઓ તો વીજળીના વિસ્તાર જેવી ક્ષણભંગુર છે. માટે તમારા જેવા જે મહાત્મા પુરુષો વૈરાગ્યવાળા અને ઉત્તમ વિવેકવાળા હોય છે, તેમને જ પ્રણામ કરવા યોગ્ય અને ભોગના તથા મોક્ષના મુખ્ય પાત્રરૂપ સમજવા. ઉત્તમ વિવેકનો આશ્રય કરીને અને વૈરાગ્યના તથા અભ્યાસના યોગથી આ ઘોર આપત્તિરૂપ સંસારરૂપી નદીને પાર કરવી જોઈએ.
સારી રીતે સમજનારા વિવેકી પુરુષે ઝેરની વ્યાપ્તિ પેઠે મોહ આપનારી આ સંસાર સંબંધી રચનાઓમાં આસક્તિ રાખવી નહીં. જે માણસ આ સંસારને પામીને બેભાનની જેમ ઉપેક્ષાથી બેસી રહે છે તે માણસ સળગેલા ઘરની ઉપર ઘાસની પથારીમાં સૂતો છે. જે માણસ આ સંસારને પામીને બેભાનની જેમ ઉપેક્ષાથી બેસી રહે છે તે માણસ સળગેલા ઘરની ઉપર ઘાસની પથારીમાં જ સૂતો છે. જેને પામીને વિદ્વાનો પાછા ફરતા નથી અને જેને પામીને મનુષ્યને કદી પણ શોક કરવો પડતો નથી તે પદ નિસંશય જ્ઞાન ભાવથી જ મળે છે. કદાચ એ પદ ન હોય તો પણ તમને શી હરકત છે, અને તે હશે તો તેનો વિચાર કરવાથી તમે સંસારરૂપી સમુદ્ર પાર ઉતરી જશો. આ સંસારમાં પુરુષ જ્યારે મોક્ષનો ઉપાય વિચારવામાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તે પુરુષ તુરત જ મોક્ષનો ભાગીદાર કહેવાય છે. ત્રણેય લોકમાં એક કૈવલ્ય સ્વરૂપના સ્વાસ્થ્ય વિના બીજું એકે સ્વાસ્થ્ય નાશરહિત, શંકારહિત અને વિભ્રમ રહિત નથી. જો આત્મવિચાર કરવામાં આવે તો કૈવલ્યની પ્રાપ્તિમાં કશો પરિશ્રમ પડતો નથી. એ પદની પ્રાપ્તિમાં ધન, મિત્રો, બાંધવો, હાથ પગનું ચલાવવું, પરદેશમાં જવું, કાયાને ઉપવાસ આદિ કલેશો આપીને દુઃખી થવું કે તીર્થ ક્ષેત્રમાં નિવાસ એમાંનું કંઈ પણ સહાયતા આપે એમ નથી. પણ માત્ર મનથી કલ્પેલા દ્વૈતનો મૂળથી ઉચ્છેદ કરવામાં આવે તો તે પદની પ્રાપ્તિ થાય છે. મૂલોચ્છેદ શ્રવણ મનન આદિ પુરુષાર્થથી જ સાધ્ય છે અને તે બ્રહ્માકાર દ્રઢ વાસનાને ઉત્પન્ન કરે છે. વિષયોને છોડી દેનારો પુરુષ માત્ર વિવેકથી સાધ્ય થનારા અને વિચારથી તથા એકાગ્રતાથી નિશ્ચય કરી શકાય એવા એ પદને પામે છે. સુખદાયી આસન ઉપર બેઠા બેઠા તે પદનો પોતાની મેળે વિચાર કરવામાં આવે તો પણ તે પદની પ્રાપ્તિ થાય છે અને તે પદ મળવાથી શોક કરવો પડતો નથી, તેમ પાછો જન્મ ધરવો પડતો નથી. સાધુ પુરુષો એ પદને સર્વ સુખોના વરસાદની સીમારૂપ ગણે છે અને તેને તેઓ સર્વોત્તમ આનંદના જરાવાળું રસાયણ કહે છે. જેમ જાજવાના પાણીમાં જળ હોતું નથી તેમ સર્વ પદાર્થો નાશવંત હોવાને લીધે મનુષ્યલોકમાં કે સ્વર્ગલોકમાં ક્યાંય પણ ખરું સુખ નથી. એથી સમ અને સંતોષરૂપ સાધનથી મનને જીતવાનો જ યત્ન કરવો એટલે અનંત પદમાં એક રસરૂપ થવારૂપ આનંદની પ્રાપ્તિ થાય. રાક્ષસ, દાનવ, દેવ કે માણસ ગમે તે હોય તેણે ઊભા રહેતા, ચાલતા, પડતા અને ફરતા પણ મનની શાંતિથી ઉત્પન્ન થનારું તે પરમ સુખ અવશ્ય મેળવવું જ જોઈએ. તે સુખ મનની શાંતિરૂપ પ્રફુલ્લિત પુષ્પવાળા વિવેકરૂપી કલ્પવૃક્ષનું ફળ છે. કલ્પવૃક્ષનું ફળ છે એટલે ઈચ્છિત વસ્તુ આપનાર દેવોનું વૃક્ષ તે કલ્પ કહેવાય છે. વ્યવહારમાં તત્પર રહેવા છતાં પણ આકાશમાં રહેલા સૂર્યની પેઠે નિર્લેપ રહેનારો જ્ઞાની પુરુષ વ્યવહારને છોડી દેતો નથી તેમ વ્યવહારને ઈચ્છતો પણ નથી. એટલે સ્વતંત્ર બ્રહ્મનો અનુભવ કરનારને કાંઈ ત્યજવાનું કે ઈચ્છવાનું રહેતું નથી એમ જણાવવા એ પ્રમાણે કહ્યું છે. સર્વત્ર બ્રહ્મનો અનુભવ કરનારને કાંઈ ત્યજવાનું કે ઈચ્છવાનું રહેતું નથી એમ જણાવવા એ પ્રમાણે કહ્યું છે. શાંતિ પામેલું, અત્યંત સ્વચ્છ, વિશ્રામવાળું, ભ્રાંતિ વગરનું, ચેષ્ટા રહિત અને બીજા કોઈને પણ ઈષ્ટ નહીં ગણનારું જ્ઞાનીનું મન વ્યવહારને ઈચ્છતું નથી તેમ વ્યવહારને છોડી દેવા પણ ધારતું નથી. હવે હું મોક્ષના દ્વારમાં જે દ્વારપાળો છે તેમને વિશે અનુક્રમે કહું છું તે તમે સાંભળો. તેમનામાં એકને વિશે પણ આસક્તિ રાખવામાં આવે તો મોક્ષના દ્વારમાં પ્રવેશ કરી શકાય છે. સુખની આશારૂપી તીવ્ર તરસથી બહુ લાંબી થઈ પડેલી અને ઘણા તાપવાળી આ સંસારરૂપી મરુભૂમિ વિવેકી પુરુષને સમને લીધે ચંદ્રમાની કાંતિના જેવી શીતળ થઈ જાય છે. સમથી જ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. સમ જ ઉત્તમ પદવીરૂપ છે. સમ જ સુખદાયી છે. સમ જ શાંતિના કારણરૂપ છે અને સમ જ ભ્રાંતિનું નિવારણ કરનાર છે. સમથી તૃપ્તિ પામેલા, સમથી શણગારેલા ચિત્તવાળા અને શીતળ તથા અત્યંત સ્વચ્છ મનવાળા પુરુષને શત્રુ પણ મિત્ર થઈ જાય છે. જેમનું હૃદય સમરૂપી ચંદ્રથી શોભી રહ્યું છે
તેમની પરમ નિર્મળતા ક્ષીરસાગરની નિર્મળતાની જેમ વિશેષ ઉદય પામે છે. જેમના હૃદયરૂપી કમળના કોષોમાં સમરૂપી કમળ પ્રફુલ્લિત થયું હોય છે તેને વિષ્ણુ સમાન જ સમજવા. કારણ કે જેમ વિષ્ણુના હૃદય કમળમાં બ્રહ્માના આસનરૂપ કમળ પ્રફુલ્લિત થયું છે તેમ તેમના હૃદય કમળમાં સમરૂપી બીજું કમળ પ્રફુલ્લિત હોય છે. પોતાના ગુણોથી સગડાઓની ઇન્દ્રિયોની વશ કરી લેનારા જે પુરુષોના મુખરૂપી નિષ્કલંક ચંદ્રમામાં સમની શોભા દીપી રહી હોય છે તે ઉત્તમ કુલીન પુરુષો વંદન કરવાને યોગ્ય છે. જેમની આગળ ચક્રવર્તીપણાની સંપત્તિઓ પણ વિષાદ વિનાની છે તે સમની વિભૂતિઓ જેવો આનંદ આપે છે તેવો આનંદ ત્રૈલોક્યની અંદર રહેનારી કોઈ પણ વિભૂતિઓ આપતી નથી. જેમ સૂર્યમાં અંધારું નાશ પામે છે તેમ જે કાંઈ દુઃખો છે, જે કાંઈ તૃષ્ણા છે અને જે કોઈ અસહ્ય ચિંતાઓ છે તે સગળું શાંત ચિત્તવાળા પુરુષોમાં લય પામી જાય છે. સર્વ પ્રાણીઓનું આશ્ચર્યભર્યું ચિત્ત શાંત મનુષ્યના દર્શનથી જેટલું પ્રસન્ન થાય છે તેટલું ચંદ્રમાના દર્શનથી પણ પ્રસન્ન થતું નથી. શમથી શોભનારા અને સર્વ પ્રાણીઓ પર સ્નેહ રાખનારા સજ્જનમાં પરમ તત્વ આપમેળે જ પ્રસન્ન થાય છે. ક્રૂર સ્વભાવવાળા તેમજ કોમળ સ્વભાવવાળા મનુષ્યો જેમ પોતાની માતાનો વિશ્વાસ કરે છે તેમ તેઓ સમવાળા પુરુષનો પણ વિશ્વાસ કરે છે. સમથી અંતઃકરણને જેવું સુખ પ્રાપ્ત થાય છે તેવું સુખ ઇન્દ્રની પદવી મળતા, અમૃતનું પાન કરવાથી કે વિષ્ણુની પદવી મળતા, લક્ષ્મીનું આલિંગન કરવાથી પણ પ્રાપ્ત થતું નથી. હે રાઘવ, સઘળી આધિઓ તથા વ્યાધિઓને બીવરાવીને ધ્રુજાવેલા અને તૃષ્ણારૂપી દોરડાથી ખેંચાઈને થાકી ગયેલા મનને તમે વારંવાર સમરૂપ અમૃત છાંટીને ધારણા આપો. જો બુદ્ધિ સમથી શીતળ થઈ હોય તો જે કરવામાં આવશે અને જે ખાવામાં આવશે તે સઘળું મીઠું લાગશે. હે તાત, સમ વિના મનમાં જે સારું હશે તે પણ મીઠું લાગશે નહીં. હે રાઘવ, હું તો ધારું છું કે સમરૂપી અમૃતથી ઢંકાયેલું મન જે આનંદ આપે છે તે આનંદથી જે અંગો કપાઈ ગયા હોય તેઓ પણ પાછા ઉગે છે. પિશાચો, રાક્ષસો, દૈત્યો, શત્રુઓ, સિંહો કે સર્પો એ કોઈ પણ સમવાળા પુરુષનો દ્વેષ કરતા નથી. બાણો જેમ વજ્રમય શિલાને વિંધી શકતા નથી તેમ જેણે સઘળા અંગોમાં સમરૂપી અમૃતમય કવચ સારી રીતે સજ્યું હોય છે તેને કોઈ પણ દુઃખો વિંધી શકતા નથી. સમજુ મનુષ્ય સમવાળી અને સમતાવાળી સ્વચ્છ બુદ્ધિથી જેવો શોભે છે તેઓ રાજા સુંદર રાણીથી પણ શોભતો નથી. શાંતિવાળા પુરુષને જોઈને માણસોને જેવો સંતોષ મળે છે તેવો સંતોષ પ્રાણાદિક પ્રિયને જોવાથી પણ મળતો નથી. જે પુરુષ સમથી ભરેલી, લોકમાં વખણાયેલી અને સમતાવાળી વૃત્તિથી સારી રીતે વર્તે છે તેનું જ જીવન સફળ છે, બીજા કોઈનું જીવવું સફળ નથી. નમ્ર અને શાંત મનવાળો સાધુ પુરુષ જે કાર્યો કરે છે તેના તે સઘળા કાર્યોને આ સર્વ પ્રાણીઓ વખાણે છે. જે પુરુષ પ્રિય અથવા અપ્રિય પદાર્થને સાંભળીને, અડકીને, જોઈને, જમીને અથવા તો તેવા જળમાં નાહીને હર્ષ પામે નહીં તેમ ગ્લાનિ પણ પામે નહીં તે શાંત કહેવાય છે. સર્વ પ્રાણીઓને વિશે જે સમબુદ્ધિવાળો છે અને જે પુરુષ પ્રયત્નથી ઇન્દ્રિયોને જીતીને ભવિષ્યકાળના સુખાદીને છોડી દે છે. અને જે પુરુષ પ્રયત્નથી ઇન્દ્રિયોને જીતીને ભવિષ્યકાળના સુખાદીને છોડી દે છે તે શાંત કહેવાય છે. નિર્મળ બુદ્ધિથી તલસ્પર્શ કરીને જોતા છોડી દે છે. અને જે પુરુષ પ્રયત્નથી ઇન્દ્રિયોને જીતીને ભવિષ્યકાળના સુખાદીને છોડી દે છે તે શાંત કહેવાય છે. નિર્મળ બુદ્ધિથી તલસ્પર્શ કરીને જોતા જેના મનની અંદરના તથા બહારના સઘળા કાર્યો સરખા જોવામાં આવે છે તે શાંત કહેવાય છે.
જેનું મન ચંદ્રના બિંબ જેવો સ્વચ્છ હોય છે અને ઉત્સવમાં, યુદ્ધમાં તથા મરણમાં પણ એક સરખું શાંત હોય છે, તે પુરુષ શાંત કહેવાય છે. જે પુરુષ હર્ષના તથા ક્રોધના કારણોવાળા પ્રદેશમાં રહ્યો હોય છતાં પણ નહીં રહેલાની પેઠે રાજી થાય નહીં, તેમ કોપ કરે નહીં, પણ સુષુપ્તિવાળાની પેઠે સ્વસ્થ જ રહે, તે પુરુષ શાંત કહેવાય છે. જેની પ્રસન્નતાભરી દ્રષ્ટિ સર્વલોકો પર અમૃતના જરાની પેઠે સુંદર પ્રસરતી હોય છે, તે પુરુષ શાંત કહેવાય છે. જે પુરુષ મનમાં અત્યંત શીતળ થઈ ગયો હોય અને વ્યવહાર કરવા છતાં પણ જે વિષયોમાં ડૂબી જતો ન હોય કે મોહ પામતો ન હોય, તે શાંત કહેવાય છે. દુરંત, દુરંત એટલે દુઃખે કરીને જેનો અંત આવે એવી. દુરંત આપદાઓ આવવા છતાં અને મોટા મોટા કલ્પોના પ્રલયો થવા છતાં જેનું મન નીચ વલણ લેતું નથી, તે પુરુષ શાંત કહેવાય છે. વ્યવહાર કરવા છતાં પણ જેની બુદ્ધિ આકાશની પેઠે નિર્લેપ જ રહે, તે પુરુષ શાંત કહેવાય છે. તપસ્વીઓમાં, ઘણું સમજનારાઓમાં, યજ્ઞ કરાવનારાઓમાં, રાજાઓમાં, બળવાનોમાં અને ગુણીજનોમાં પણ સમવાળો પુરુષ જ શોભે છે. જેમ ચંદ્રમાંથી ચાંદનીનો ઉદય થાય છે, તેમ ગુણોથી શોભનારા શાંત મનવાળા મહાત્માઓના ચિત્તમાંથી પરમાનંદનો ઉદય થાય છે. ઘણી પ્રવૃત્તાવાળો સમગુણોના સમૂહોની પરાકાષ્ઠા રૂપ છે અને પુરુષાર્થના મુખ્ય ભૂષણ રૂપ છે. તે સંકટોમાં અને ભયના સ્થાનકોમાં વિશેષે દીપે છે. હે રઘુનંદન, મહાત્મા પુરુષો કોઈથી હરી શકાય નહીં એવા અને પૂજ્ય પુરુષોએ સાવધાનપણાથી રક્ષેલા સમરૂપ ઉત્તમ અમૃતનો આશ્રય કરીને જે પદ્ધતિથી પરમપદ પામ્યા છે, તે જ પદ્ધતિનું તમે પણ સિદ્ધિને સારું સર્વદા અનુસરણ કરો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો વૈરાગ્યાદિ ગુણો તથા સમનું વર્ણન નામનો સર્ગ 13મો સમાપ્ત. સર્ગ 14મો. આ 14મા સર્ગમાં સત્સંગથી, ઉત્તમ શાસ્ત્રથી અને ચિત્તની શુદ્ધિથી વૃદ્ધિ પામેલા અને જેથી સમ તથા સંતોષ ઉત્પન્ન થાય છે એવા વિચારની પ્રશંસા કરવામાં આવશે. વિચારની પ્રશંસા. વશિષ્ઠ બોલ્યા, શાસ્ત્રના બોધથી નિર્મળ થયેલી પરમ પવિત્ર બુદ્ધિ વડે વિદ્વાન ગુરુની સાથે નિરંતર આત્મવિચાર કરવો જોઈએ. બુદ્ધિ વિચારથી અત્યંત તીક્ષ્ણ થાય છે તો પરમપદને જાણી શકે છે, કારણ કે વિચાર જ સંસારરૂપી લાંબા રોગનું વડું ઓસડ છે. અનંત પ્રકારની પ્રવૃત્તિઓથી પ્રફુલ્લિત થયેલા આપદારૂપી વનને જો વિચારરૂપી કરવતથી કાપી નાખવામાં આવે છે તો તે પાછું ઉગતું જ નથી. હે મહાવિચક્ષણ, બંધુઓના નાશના સમયમાં, સંકટોના સમયમાં અને શાંતિના સમયમાં પણ મોહે કરીને કર્તવ્ય સૂઝતું નથી, માટે વિચાર જ સત્પુરુષો માટે પરમ આશ્રયરૂપ છે. મોહ ટાળવા સારું વિચાર વિના બીજો કોઈ ઉપાય જ નથી, એવો વિદ્વાનોનો નિશ્ચય છે. સત્પુરુષોની બુદ્ધિ વિચાર કરવાથી જ અશુભ માર્ગનો ત્યાગ કરીને શુભ માર્ગમાં પ્રવર્તે છે. બુદ્ધિમાન પુરુષોના બળ, બુદ્ધિ, સામર્થ્ય, સમયોચિત સ્ફૂર્તિ, ક્રિયા અને ક્રિયાનું ફળ એ સઘળા વિચારથી જ સફળ થાય છે. પ્રૌઢ વિચાર યોગ્યાયોગ્યનો પ્રકાશ કરવામાં મોટા દીવારૂપ છે અને વાંછિત ફળને સાધનાર છે. તેનો આશ્રય કરીને સંસારરૂપી સમુદ્રને તરવો જોઈએ. શુદ્ધ વિચારરૂપી કેસરી સિંહ માણસોના હૃદયરૂપી કમળોને છેદી નાખનારા મહામોહરૂપી હાથીઓને ચીરી નાખે છે. મૂઢ લોકો પણ કેટલેક કાળે સંસારમાંથી પરમપદને પામી ગયા છે. એ વિચારરૂપી દીપકના ઉત્તમ પ્રકાશનું ઉત્તમ ફળ છે. હે રાઘવ, રાજ્યો, ઉજ્જવળ સમૃદ્ધિઓ, ભોગ અને અવિનાશી મોક્ષ એ વિચારરૂપી કલ્પવૃક્ષના ફળો છે. જેમ તુંબળા પાણીમાં ડૂબતા નથી, તેમ સંસારમાં મહાત્મા પુરુષોની વિવેકને પ્રફુલ્લિત કરનારી જે વિચારવાળી બુદ્ધિ છે તે વિપત્તિમાં ડૂબતી નથી. જેઓ વિચારનો ઉદય કરનારી બુદ્ધિથી વ્યવહાર કરે છે, તેઓ અત્યંત ઉત્તમ ફળોના પાત્રરૂપ થાય છે. જે કોઈ દુઃખના પ્રકારો છે
તે સગળા મોક્ષની ઈચ્છારૂપ દિશાને રોકનારા અને મૂર્ખોના હૃદયરૂપી વનમાં રહેનારા અવિચારરૂપી કરંદ નામના વૃક્ષોના ડોડારૂપ છે. હે રાઘવ, અવિચારરૂપી નિદ્રા આજળના ચૂર્ણની પેઠે મેલી છે અને મદિરાની પેઠે ભ્રાંતિ આદિ ધર્મોને ઉત્પન્ન કરનારી છે. તે તમારા મનમાંથી ક્ષય પામો. જેમ તેજોરાશિ સૂર્ય અંધકારોમાં ડૂબતો નથી, તેમ સદવિચારમાં તત્પર રહેનારો માણસ મોટી આપદાવાળા અને અત્યંત લાંબા અજ્ઞાનોમાં ડૂબતો નથી. જેના સ્વચ્છ માનસ મન અને માન સરોવર, જેના સ્વચ્છ માનસમાં વિચારરૂપી કમળોનો સમૂહ પ્રફુલ્લિત થયો હોય, તે માણસ અવશ્ય હિમાલયની જેમ શોભે છે. જેમ બાળકને મૂર્ખતાને લીધે ખોટા ભૂતનો ઉદય થાય છે, તેમ વિચાર વગરની બુદ્ધિવાળા મૂર્ખ પુરુષને મનમાંથી વજ્ર જેવા ખોટા સંસારનો ઉદય થાય છે. હે રામ, વિવેક વિનાનો અધમ પુરુષ દુઃખોની મોટી કોઠીરૂપ છે. તે વિપત્તિઓરૂપ નવી નવી લતાઓને વસંતની જેમ પ્રફુલ્લિત કરે છે. તેનો દૂરથી જ ત્યાગ કરી દેવો. જેમ ભૂત પિશાચો અંધારાથી ઉત્પન્ન થાય છે, તેમ જે કોઈ દુષ્ટ આરંભો છે, દુષ્ટ આચારો છે અને દુષ્ટ ચિંતાઓ છે, તેઓ અવિચારથી જ ઉત્પન્ન થાય છે. હે રઘુનંદન, અવિચારી પુરુષ વનના ઝાડના જેવી જ રીતિવાળો છે અને સારા કાર્યો કરવામાં અસમર્થ છે. તેને સઘળી રીતે દૂર રાખજો. જેમ પૂર્ણચંદ્ર વિશ્રાંતિ પામે છે, તેમ આશાની પરવસ્થાથી રહિત થયેલું જીવનું વિચારવાળું મન આત્મામાં પરમ વિશ્રાંતિ પામે છે. જેમ ચંદ્રથી ઉદય પામેલી ચાંદની સર્વ જગતને શોભાવે છે અને અત્યંત શીતળ કરે છે, તેમ વિવેકથી ઉદય પામેલી વિશ્રાંતિ સઘળા દેહને અત્યંત શોભાવે છે અને અત્યંત શીતળ કરે છે. જેમ ચંદ્ર રાત્રે શોભે છે, તેમ પરમાર્થરૂપી મહારાજ્યની પતાકારૂપ બુદ્ધિની સાથે સંબંધ રાખનારું જીવનું વિચારરૂપી ધોળું ચામર શોભે છે. વિચારથી જીવનમુક્ત થયેલા જીવો સૂર્યની પેઠે પ્રકાશીને દસે દિશાઓમાં પ્રકાશ કરે છે અને ઘણા પ્રાણીઓના સંસારના ભયરૂપી અંધકારને મટાડે છે. રાત્રે બાળકના પોતાના મનના મોહથી જ આકાશમાં જે પ્રાણહારી ભૂતની કલ્પના કરાય છે, તે વિચારથી જ લય પામે છે. તે જ પ્રમાણે પુરુષના પોતાના મનના મોહથી જ આત્મામાં જે ઘણા દુઃખો દેનારો સંસારરૂપી બુઢો ભૂત કલ્પવામાં આવે છે, તે વિચારથી લય પામે છે. જગત સંબંધી જે કોઈ પદાર્થો છે, તેઓ સઘળા અવિચારથી સારા લાગનારા છે, પણ અસ્તિત્વ વિનાના છે અને વિચારથી વિંખાઈ જનારા છે. બ્રહ્માકારની સ્થિતિ જગતની વિષમતાથી રહિત છે, સુખરૂપ છે, બાધા રહિત છે, અનંત છે અને સ્વાભાવિક છે. તે વિવેકરૂપી કલ્પવૃક્ષનું ફળ છે એમ સમજો. જેમ પ્રકટ થયેલા વિસ્તીર્ણ તેજવાળા ચંદ્રથી ઉત્તમ શીતળતાનો ઉદય થાય છે, તેમ પ્રકટ થયેલા વિસ્તીર્ણ શક્તિવાળા વિચારથી અવિચર સ્થિતિને લીધે સર્વોત્તમપણાવાળી નિષ્કામતાનો ઉદય થાય છે. ઉત્તમ સ્થિતિને આપનારી ચિત્તમાં જ રહેલી પોતાના વિચારરૂપ મોટી ઔષધિથી સિદ્ધ થયેલો સાધુ પુરુષ અપ્રાપ્ત સુખને ઈચ્છતો નથી, તેમ પ્રાપ્ત સુખને છોડી દેતો નથી. જીવનમુક્ત વિવેકીનું વિસ્તીર્ણ ચિત્ત પરમપદનું અવલંબન કરીને આભાસ રૂપે રહેલું હોય છે. આભાસ રૂપે એટલે છાયા રૂપે, અચિત ભાવ રૂપે. જીવનમુક્ત વિવેકીનું વિસ્તીર્ણ ચિત્ત પરમપદનું અવલંબન કરીને આભાસ રૂપે રહેલું હોય છે. તેથી તે વિનાશ પામતું નથી. તે ચિત્તની સઘળી વિક્ષેપક વાસનાઓ બ્રહ્મરૂપ થયેલી હોવાથી તેમાં રાગદ્વેષાદિક વૃત્તિઓ ઉઠતી નથી. તેથી વિક્ષેપ થવાનો સંભવ નથી. આ વિસ્તીર્ણ જગતને સ્થિરપણાથી કેવળ સાક્ષીની પેઠે જોયા કરતો જીવનમુક્ત પુરુષ વિષયોમાં મન પરોવતો નથી, વિષયોને સાચા સમજીને ભોગવતો નથી અને વિષયોમાં ઉત્કંઠા ધરતો નથી. તે શાંત રહે છે, પણ સુષુપ્તિવાળાની પેઠે શાંત રહેતો નથી. તે સ્વપ્નવાળાની પેઠે અંદરની વાસનાઓમાં ડૂબતો નથી, બહારના વિષયોમાં મૂંઝાઈ રહેતો નથી, ક્રિયારહિત થતો નથી, તેમ ક્રિયાઓમાં ડૂબી જતો નથી. એ પુરુષ સમુદ્રની પેઠે ગઈ વસ્તુની ઉપેક્ષા કરે છે, પ્રાપ્ત વસ્તુનો સ્વીકાર કરે છે, પોતાની મર્યાદાને છોડતો નથી,
ક્રિયાઓને ચલાવ્યા કરે છે અને સર્વદા ભરપૂર રહે છે. ઉદાર વિચારવાળા મહાત્મા જીવનમુક્ત યોગીઓ આ પ્રમાણે પૂર્ણ મનથી આ જગતમાં વિહાર કરે છે. એ ધીર પુરુષો પોતાની ઈચ્છા પ્રમાણે લાંબા કાળ સુધી જગતમાં રહીને અંતે આભાસ જેવા દેહને છોડી દે છે અને પરિચ્છેદ વગરના વિદેહ કૈવલ્યને પામે છે. પરિચ્છેદ વગરના એટલે અંત વિનાના. નહીં, અંત વિનાના નહીં, ભાગ વિનાના. ભાગ વિનાના. ભાગ વિના. એટલે ભાગ રહિત અનંતપૂર્ણ મહાચિદાકાશ છે. અપરિચ્છિન્ન એટલે ભાગ રહિત, હા. પરિચ્છિન્ન એટલે ભાગ. ખંડ ટુકડો હા. અને પેલું અખંડ હા. ટુકડા રહિત, અપરિચ્છિન્ન, અખંડ. એ ધીર પુરુષો પોતાની ઈચ્છા પ્રમાણે લાંબા કાળ સુધી જગતમાં રહીને અંતે આભાસ જેવા દેહને છોડી દે છે અને પરિચ્છેદ વગરના ભાગ વિનાના વિદેહ કૈવલ્યને પામે છે. બુદ્ધિમાન પુરુષે આપતકાળમાં પણ સંસારને ટાળવાના શ્રવણ મનનાદિક ઉપાયો સાથે રહીને પ્રયત્નપૂર્વક હું કોણ છું અને સંસાર કોનો થયો છે એવો વિચાર પોતાનાથી જ કર્યા કરવો જોઈએ. હે રાઘવ, પોતાને જ્યારે રાજકીય કામોની સાંકળમાં સંદેહ પડે છે ત્યારે રાજા પણ વિચાર કરવાથી જ કાર્યને સફળ કે નિષ્ફળ જાણી શકે છે. વિચાર કર્યા વગર તે જાણી શકતો નથી. જેમ રાત્રે દીવાથી અમુક જમીનનો નિર્ણય કરી શકાય છે તેમ વિચારથી પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારા કર્મકાંડ તથા વેદાંતના સિદ્ધાંતના તત્વોનો નિર્ણય કરી શકાય છે. વિચારરૂપી સુંદર આંખ અંધારામાં પણ શક્તિ રહિત થતી નથી અને તીવ્ર પ્રકાશોમાં પણ અંજાઈ જતી નથી. તેથી દૂરની અને અંતરાયવાળી વસ્તુઓ પણ જોઈ શકાય છે. જે દુર્મતિ માણસ વિવેકમાં આંધળો છે તે જન્મનો આંધળો છે અને સર્વના ધિક્કારને પાત્ર છે. વિચારરૂપી દિવ્ય ચક્ષુવાળો વિવેકી પુરુષ તો સર્વ વસ્તુઓમાં વિજય વર્તાવે છે. વિચારરૂપી ચમત્કાર પરમાત્મામય છે, માનપાત્ર છે અને પરમાનંદના મુખ્ય સાધનરૂપ છે. તેને ક્ષણ માત્ર પણ છોડવો જોઈએ નહીં. પાકવાથી અત્યંત મીઠી થયેલી કેરી જેમ મોટાઓને પણ ગમે છે તેમ પરિચય થવાથી મધુર થયેલા વિચારવાળો પુરુષ મહાત્માઓને પણ ગમે છે. વિચારથી શોભી રહેલી બુદ્ધિવાળા અને વિચારથી ચાલવાના માર્ગનો નિર્ણય પામેલા પુરુષોને વારંવાર અનેક દુઃખોરૂપી ખાડાઓમાં લોટવું પડતું નથી. અવિચારથી આત્મનાશ પામેલો અજ્ઞાની મનુષ્ય જેમ પોતાને રોગ કે અનર્થ આવતા રૂએ છે તેમ વિચારવાન પુરુષ રોગથી અનેક અનર્થોથી શિથિલ થઈ જતા પણ રોતો નથી. કાદવમાં દેડકા રૂપે જન્મવું સારું છે, મળમાં કીડા રૂપે જન્મવું સારું છે અને ગુફામાં આંધળા સર્પ રૂપે જન્મવું સારું છે, પણ અવિચારી મનુષ્ય રૂપે જન્મવું એ સારું નથી. અવિચળ સઘળા અનર્થોના ઘરરૂપ છે. અવિચાર સઘળા અનર્થોના ઘરરૂપ છે. કાદવમાં દેડકા રૂપે જન્મવું સારું છે, મળમાં કીડા રૂપે જન્મવું સારું છે અને ગુફામાં આંધળા સર્પ રૂપે જન્મવું સારું છે, પણ અવિચારી મનુષ્ય રૂપે જન્મવું એ સારું નથી. અવિચાર સઘળા અનર્થોના ઘરરૂપ છે. સઘળા સાધુઓએ તેને ધિક્કાર્યો છે અને તે સઘળી દુષ્ટ સ્થિતિઓની છેલ્લી સીમારૂપ છે. માટે તેને છોડી દેવો જોઈએ. મહાત્માએ એટલે ઉદાર બુદ્ધિવાળાએ નિરંતર વિચારયુક્ત થવું જોઈએ, કારણ કે રાગ આદિ ઊંડી ખાડમાં પડતા મનુષ્યોને વિચાર જ એક આધારરૂપ છે. આથી સૌએ પોતાના મનરૂપી મૃગને વિચાર દ્વારા
પોતાની મેળે દુષ્ટ વિષયોમાંથી અટકાવવું જોઈએ અને તેને સંસારના મોહરૂપી સમુદ્રમાંથી તારવું જોઈએ. હું કોણ છું અને મને આ સંસારરૂપી દોષ શા કારણથી આવ્યો છે તે એ રીતે શ્રુતિ સંપ્રદાયથી જે અવલોકન કરવું તેને વિચાર કહેવામાં આવે છે. જેમ શિલાની અંદરનો ભાગ અત્યંત અંધકારમય છે, બહુ કઠોર છે અને કેવળ લાંબા કાળ સુધી ટાંકણા આદિથી કપાવારૂપ દુઃખો ભોગવવા માટે જ છે, તેમ વિચાર વગરના દુર્બુદ્ધિ પુરુષનું હૃદય પણ ઘોર અંધકારમય હોય છે, મોહને લીધે અત્યંત કઠિન હોય છે અને કેવળ લાંબા કાળ સુધી દુઃખો ભોગવવા સારું જ હોય છે. હે રાઘવ, સત્ય વસ્તુના ગ્રહણની અને મિથ્યા વસ્તુના ત્યાગની ઈચ્છાવાળા પુરુષો આ સંસારમાં વિચાર કર્યા વિના કશા સાચા તત્વને જાણી શકતા નથી. હે રાઘવ, સત્ય વસ્તુના ગ્રહણની અને મિથ્યા વસ્તુના ત્યાગની ઈચ્છાવાળા પુરુષો આ સંસારમાં વિચાર સત્ય વસ્તુના ગ્રહણની અને મિથ્યા વસ્તુના ત્યાગની ઈચ્છાવાળા પુરુષો ત્યાગના વિવેક વગરના, સત્ય વસ્તુના ગ્રહણની અને મિથ્યા વસ્તુના ત્યાગની વિવેક વગરના મનુષ્ય, ઈચ્છા વગરના નહીં, વિવેક વગરના. બરાબર ને? શું કહો છો? બરાબર? વિવેક વગરના એને સમજાણું નથી. સત્ય વસ્તુના ગ્રહણની અને મિથ્યા વસ્તુના ત્યાગના વિવેક વગરના મનુષ્ય, એ વિવેક જેનામાં ન હોય, સત્યનું ગ્રહણ ને મિથ્યાનો ત્યાગ. ખ્યાલ આવ્યો? હે રાઘવ, સત્ય વસ્તુના ગ્રહણની અને મિથ્યા વસ્તુના ત્યાગની વિવેક વગરના પુરુષો આ સંસારમાં ત્યાગના હે રાઘવ, સત્ય વસ્તુના ગ્રહણની અને મિથ્યા વસ્તુના ત્યાગની વિવેક વગરના પુરુષો આ સંસારમાં વિચાર કર્યા વિના કશા સાચા તત્વને જાણી શકતા નથી. બરાબર? વિચારથી તત્વજ્ઞાન થાય છે. ઊંધો અર્થ થઈ જાય આખો. હા, સત્યના ગ્રહણ ને મિથ્યાનો ત્યાગ ને ની ઈચ્છા કરવી એટલે ઊંધો અર્થ થઈ જાય. એના વિવેક વગરના પુરુષો, સત્ય અને મિથ્યાના વિવેક વગરના પુરુષો. વિચારનો અર્થ વિવેક થાય. વિવેક, સત અસતનો વિવેક એટલે જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે, પરમ સત્ય છે, પરમ તત્વ છે, અને આ દ્રશ્ય ભ્રાંતિ છે, મિથ્યા છે. હું ને જગત, દ્રષ્ટા દ્રશ્ય અથવા સૃષ્ટિ સ્થિતિ પ્રલય, નામરૂપ, જન્મ જીવન મૃત્યુ, હું તો મારું તારું, રાગ દ્વેષ, સુખ દુઃખ, આ બધું મિથ્યા છે. વિચાર એટલે વિવેક. સત અસત, નિત્ય અનિત્ય, આત્મ અનાત્મ, ચૈતન્ય જળ, એનો વિવેક. શું કહે છે? શિવ દાદા ખેડ ત્યાંના ભાવ વ્યક્ત કરતા નથી, પ્રભુના દર્શન કરવા. ક્યાંથી? ખેડ ખેડ શિવ પ્રભુ એટલે આવે છે કાયમ. ગાંધીનગર આવ્યા હતા, એમને આંગણે તત્વબોધ થઈ ગયો. ખેડમાં 2 વાર તત્વબોધ ને એમના ઘરના આંગણે તત્વબોધ થઈ ગયો. એટલે બહુ ભાવ વ્યક્ત કરતા. મેં કીધું ચલો આજે એમનો સંજોગ આ તો મસ્ત છે. હજી આ 94 ગાંધીનગર આવ્યા હતા સમજે? અને અત્યારે મસ્ત છે. હા, તબિયત તો સારી. તબિયત નહીં, પરમાનંદ, બ્રહ્માનંદ. શરીર નહીં જોવાનું, અંદરનો પરમાત્માનો આનંદ ફૂલ છે. એમના આંગણા, ઘરના આંગણામાં થતો. અને મહાદેવમય છે 2 વખત. હા, 2 વખત. હિંમતનગરથી 17 કિલોમીટર, ખેડ ચાંદરણી. બોલો પ્રભુ, ફરમાવો અમાર લાયક સેવા. ગાંધીનગર આવી આપનો કરી લેજો, કૃપા કરશો.
ગાંધીનગર આવીને નોટોની થપ્પી પરાણે ને પરાણે લેવાનું દેવો. અમે કીધું પણ અમે ઓળખતા નથી. એમના ચિરંજીવ સાથે આવેલા. કોણ આવેલા? તમે લોકો તમે આવેલા? હું આવે. હા, એ આવે નહીં. ગાંધીનગર કેટલા 8-9 વર્ષ થઈ ગયા નહીં? મુકાપ્રભુ હા અને અમદાવાદ આવ્યા હમણાં 3 વર્ષ થયા. મુકાપ્રભુનો ભાઈને ત્યાં હતો 8 નંબરમાં. હે આ તો બહુ મસ્ત છે. અત્યારે યંગ હોય ને એ આવવાનો હોય એટલા મસ્ત. અત્યારના જુવાનીઓમાં કાંઈ ન હોય. અને આ જુઓ ને એનું તેજ કેટલું છે, બ્રહ્મ તેજ. તમારે બીજા જેવું થવાનું નથી. તમે પોતે જ પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. હવે પોતે જ. એને ખુરશી આપજો. માઇક સંભળાશે. હા તો વધારે અને અવસ્થા ખૂબ થઈ. 94 વર્ષ થયા. 94. હા મુકાપ્રભુ આવ્યા હતા ત્રણેય બાવજી 8 નંબરમાં. રામજી બાવજી નાથુ બાવજી ત્રણેય બાવજી મળે. રામા બાવજી નાથુ બાવજી જયસિંહ બાવજી ત્રણેય સાથે. હા રામા બાપજી, જયસિંહ નાથુ બાપજી અને જયસિંહ બાપજી ત્રણેયને મળેલા. સમજ્યા ગોવા પ્રભુ? રામા બાપજી, નાથા બાપજી, જયસિંહ બાપજી ત્રણેયને મળેલા. કેટલા 93 કીધા ને? કેટલા? 94. તો ક્યાં 94 છે એવું લાગતું જ નથી. આ જુઓ તો ખરા, મસ્ત છે મસ્ત. ચાલો 94. હા બોલો, એમણે શું કીધું? હા જે કયો કયો એ શું કહે છે કયો? એક પ્રભુ સાંભળીને કયો. એમનો અવાજ અમારો ઓછો સંભળાય. હા હા અહીં લાવજો. તમારો અવાજ અમારો સંભળાય ઓછો. આ તમને સંભળાવ્યું. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર કોટ કોબા, ત્યાંથી અરુણ પ્રભુ લાવ્યા છે. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર કોબા. હવે પેલા સ્વામીજી તો દેવ થઈ ગયા, આપણે શું નામ, આત્માનંદજી તો દેવ થઈ ગયા, તો ત્યાંથી આવ્યા છે. એટલે વર્ષી તપ કરે છે. 16મું વર્ષી તપ. વર્ષી તપ એટલે 1 દિવસ ઉપવાસ ને 1 દિવસ જમવાનું. 16મું વર્ષી તપ. બોલો. હા બોલો બોલો. એવું લાગે છે કે આ પ્રક્રિયા છે. પહેલાં ઈચ્છા થાય, પછી વિચાર કરશે અને પછી તત્વજ્ઞાનથી એ વિવેક પ્રગટ થશે. આપણે જો વિવેક પહેલાં જ નથી હોતું તો કદાચ એ સંકલ્પનું એવું છે. પણ એમાં લખ્યું છે ને કે આ સંસારમાં વિચાર કર્યા વિના કશા સાચા તત્વોને જાણી શકતા નથી. માટે વિવેક વગરના જ આવે. એટલે પહેલાં જ વિવેક આપી દઈએ તો પછી હું પહેલાં ને અહીંયા ઈચ્છાવાળા છે ને ત્યાં ત્યાગની પહેલાં ઈચ્છા હશે, પછી વિચાર પણ કરશે, પછી આપણે ગોઠવણી શું જરૂર? આપણે તો ઓરિજિનલ છે, એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હોય ત્યાં ક્લિયર કરી દેવાનું. તમને ખબર પડે. આપણે પ્લસ માઇનસ નહીં કરવાનું. ઓરિજિનલ જે હોય ને તો એને આપણે ક્લિયર કરી દેવાનું. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, દાખલા કે સત્ય વસ્તુના ગ્રહણની અને મિથ્યા વસ્તુના ત્યાગની ઈચ્છાવાળા પુરુષ એમ ન લખાય, ત્યાગના વિવેક વગરના પુરુષો. સમજે? પછી બધું વધારે ગરબડ ગોટનો ગૂંચોડો થઈ જાય. વધારે પ્લસ માઇનસ નહીં કરવા જવાનું. અક્ષર કાંડમાં તો આમાં છે ને ઓરિજિનલમાં વસીટના પ્રકાશમાં અક્ષર કાંડમાં માત્ર પ્લસ માઇનસ નહીં કરવાનું, પણ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હોય તો ત્યાં ક્લિયર કરી દેવાનું. બરાબર? સત્ય વસ્તુના ગ્રહણની, હે રાઘવ, સત્ય વસ્તુના ગ્રહણની અને મિથ્યા વસ્તુના ત્યાગની ના વિવેક વગરના પુરુષો આ સંસારમાં વિચાર કર્યા વિના
કશા સાચા તત્વને જાણી શકતા નથી. આખું વાંચો એટલે આખું જો વિવેક વગરના એટલે સત્ય વસ્તુના ગ્રહણનો ને મિથ્યા વસ્તુનો ત્યાગનો વિવેક હોય તો જ સાચા તત્વને જાણી શકે. પણ એ વિવેક ન હોય, સત્ય વસ્તુના ગ્રહણનો ને મિથ્યા વસ્તુનો ત્યાગનો વિવેક ન હોય તો સાચા તત્વને જાણી શકતા નથી. એટલે આપણે શું કરવાનું? પ્લસ માઇનસ નહીં કરવાનું, પહેલાં શું ને પછી શું ને ઉમેરવાનું કાઢવાનું નહીં. આની ઉપર કોઈ નથી. એટલે આમાં ડાયા નહીં થવાનું, વસીતના ગુરુ થવા નહીં જવાનું, પણ આપણે મટી જવાનું. માચી દગત સબ કુછ હૈ, મેં કુછ નહીં હૈ. તો પછી મેં આગળ આવ્યો કે હા હું આમ જાણું છું, હું આને સુધારું. તો વસીતને સુધારવાનું નથી, પોતે સુધારવાનું. આ પ્રિન્ટિંગ એટલે સમજ ફેર થતો હોય એવું પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો ક્લિયર કરી શકાય. બાકી વસીટમાં કોઈ પ્લસ માઇનસ અક્ષર કાણોમંત્રણ ન કરાય. આપણો 42મો રાઉન્ડ છે. યોગ વાસિષ્ઠનો સાંભળો. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ, વસિષ્ઠ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધનો આ 42મો રાઉન્ડ છે. 42 સંભળાય? 40 ને 2 સંભળાય છે ખરું? એમને માઇક સંભળાય? આ 42મો રાઉન્ડ છે. અખંડ વર્ષોથી બધા આવે છે ને જાય છે, અને આ અખંડ છે. એક અક્ષર કાણો માત્ર, એના વિના બીજું કાંઈ નથી. પરમ તત્વ વિના બીજું કાંઈ નથી. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. રામા બાપજી તો યોગ વાસિષ્ઠ વાંચતા. રામા બાપજી 3 બાપજી જે સાબરકાંઠામાં થઈ ગયા એના દર્શન કરેલા. રામા બાપજી, નાથા બાપજી, જયસંગ બાપજી. તમે નામ સાંભળ્યા છે? એની આગળના નાથા બાપજી ને એની આગળના રામા બાપજી. આ 93 વર્ષ. અને એમના આંગણામાં આ તત્વો થઈ ગયો. એમના ગામમાંય થઈ ગયો, મહાદેવમાંય થઈ ગયો. 9 દિવસ એમના ઘરના આંગણામાં. હું ઘણા વર્ષો થયા નહીં. 1957 એમને યાદ છે. હવે આનાથી વધારે પ્રૂફ શું જોવે? એમણે માગણી કરી મારા ઘર આંગણે 30 વર્ષ. હવે આનાથી વધારે પ્રૂફ શું જોવે? તો પછી તમે અરુણ દાદો કર્યા કરો છો અહીંયા. એ બમ્યા કરે છે ને એક દિવસ ટકી શકતો નથી અરુણ દાદો. અને એક યાદ રાખવાનું તમારે, એ બહુ ડબ કરે. શું કહેવાનું ખબર છે? તમે નહોતા ત્યારે સ્વામીજી હતા. એટલે પછી હું કે ખબર છે, આ લાભ લેવા જો 5 મહિના પછી આવ્યો. એ પાછું એમ કે ડિફરન્સ 5 મહિનાનો 5-7 મહિનાનો જ છે. એટલે કે તમારો લાભ લેવા હું 5 મહિના. એ ઓક્ટોબર, આ મે 1946, 17/5, 17/5/1946. સમજાય? અને અરુણ પ્રભુ પછી ઓક્ટોબર, એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 5 મહિના. એટલે એને કહેવાનું બહુ ડબ કર્યો હતો. તમે નહોતા ત્યારે પરમ ચિદાકાશ હતા. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. ચલો, આમાં કેટલા પાના છે? થોડુંક હતું. હે રાઘવ, સત્ય વસ્તુના ગ્રહણની અને મિથ્યા વસ્તુના ત્યાગના વિવેક વગરના પુરુષો આ સંસારમાં વિચાર કર્યા વિના કશા સાચા તત્વને જાણી શકતા નથી. વિચારથી તત્વજ્ઞાન થાય છે, તત્વજ્ઞાનથી આત્મામાં વિશ્રાંતિ થાય છે, વિશ્રાંતિથી મનમાં શાંતિ થાય છે, અને તેથી સઘળા દુઃખોનો ક્ષય થાય છે. પૃથ્વીમાં પુરુષ સ્ફુટ વિચારથી સઘળા વૈદિક તથા લૌકિક કર્મોને સફળ કરે છે અને 7મી ભૂમિકા સુધી ચડવાનો ઉત્તમ પ્રખ્યાતિ પામે છે. માટે તમારે સમવાળા એવા વિચાર ઉપર રુચિ રાખવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો વિચાર નિરૂપણ નામનો સર્ગ 14મો સમાપ્ત. સર્ગ 15મો. આ 15મા સર્ગમાં
વૈરાગ્યરૂપી કલ્પવૃક્ષની છાયા સમાન સુખ શીતળ અને મોક્ષના ત્રીજા દ્વારપાળરૂપ સંતોષનું વર્ણન કરવામાં આવશે. સંતોષનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે શત્રુનાશન, સંતોષ જ પરમ કલ્યાણરૂપ છે અને સંતોષ જ સુખ કહેવાય છે. સંતુષ્ટ પુરુષ પરમ વિશ્રામ પામે છે. સંતોષરૂપી ઐશ્વર્યથી સુખિયા અને લાંબા કાળથી વિશ્રાંતિ પામેલા ચિત્તવાળા શાંત પુરુષોને ચક્રવર્તી રાજ્ય પણ જૂના ખડના તણખલા જેવું લાગે છે. હે રામ, સંતોષથી શોભતી અને સંસારની વિષમ વૃત્તિઓ આવી પડતા પણ ઉદ્વેગ નહીં પામતી મહાત્માઓની બુદ્ધિ કદી પણ સુખનો વિયોગ પામતી નથી. જે શાંત પુરુષો સંતોષરૂપી અમૃતના પાનથી તૃપ્તિ પામ્યા હોય છે તેમને આ અતુલ વૈભવવાળી લક્ષ્મી પણ ઝેરની જેમ પ્રતિકૂળ લાગે છે. દીનતા આદિ દોષોનો નાશ કરનારો અને અત્યંત મીઠા સ્વાદવાળો સંતોષ જેવું સુખ આપે છે તેવું સુખ અમૃતના રસની લહરીઓ પણ આપતી નથી. જે પુરુષ અપ્રાપ્ત વસ્તુઓની ઈચ્છા કરતો નથી તથા પ્રાપ્ત વસ્તુઓને પણ અપ્રાપ્ત જેવી લેખે છે અને તેથી જેને હર્ષ શોકની દશા જોવી પડતી નથી તે સંતુષ્ટ કહેવાય છે. જ્યાં સુધી મન પોતાની મેળે જ પોતાનામાં સંતોષ પામતું નથી ત્યાં સુધી એ મનરૂપી ખાડામાંથી લતાઓની જેમ આપદાઓ ઉત્પન્ન થયા જ કરે છે. જેમ ચંદ્રના કિરણોથી શીતળ થયેલું કમળ સૂર્યના કિરણોથી અત્યંત પ્રફુલ્લિત થાય છે તેમ સંતોષથી શીતળ થયેલું ચિત્ત શુદ્ધ જ્ઞાન સંબંધી વિચારોથી અત્યંત પ્રફુલ્લિત થાય છે. જેમ મેલા અરીસામાં મોંનું પ્રતિબિંબ પડતું નથી તેમ સંતોષ વિનાના અને આશાની આળપંપાળથી પરવશ થયેલા ચિત્તમાં પણ જ્ઞાનનું પ્રતિબિંબ પડતું નથી. જેને સર્વદા સંતોષરૂપી સૂર્ય ઉગ્યો હોય છે તે મનુષ્યરૂપી કમળ અજ્ઞાનરૂપી ગાડી રાત્રિથી પણ સંકોચ પામતું નથી. જેનું મન સંતોષ પામેલું હોય છે તે માણસ અત્યંત દરિદ્ર હોય તો પણ આધિઓથી તથા વ્યાધિઓથી રહિત એવા ચક્રવર્તીપણાના સુખને ભોગવે છે. જે અત્યંત સૌમ્ય અને સદાચારી પુરુષ અપ્રાપ્ત વસ્તુને ઈચ્છતો નથી અને પ્રાપ્ત થયેલા સુખને દુઃખને ભોગવ્યા કરે છે તે સંતુષ્ટ કહેવાય છે. ક્ષીરસાગરની પેઠે શુદ્ધતા તથા પરિપૂર્ણતા પામેલા અને સંતોષથી અત્યંત તૃપ્ત થયેલા મહાત્માના મુખ ઉપર કોઈ અપૂર્વ શોભા ઝળકી રહે છે. પુરુષ પ્રયત્નથી પોતાની મેળે પોતામાં જ અત્યંત પૂર્ણતા મેળવવી અને સર્વ પદાર્થોની તૃષ્ણા છોડી દેવી. ચંદ્રના અમૃત જેવા સંતોષના અમૃતથી પૂર્ણ થયેલા પુરુષનું મન શાંત અને શીતળ થયેલી બુદ્ધિને લીધે પોતાની મેળે જ અખંડ સ્થિરતા પામે છે. જેમ રાજાની પાસે ચાકર લોકો પોતાની મેળે આવે છે તેમ સંતોષથી પુષ્ટ થયેલા મનવાળા પુરુષની પાસે મોટી સમૃદ્ધિઓ કિંકર થઈને પોતાની મેળે આવે છે. પોતાની મેળે પોતામાં સ્વસ્થ થયેલો પુરુષ સંતુષ્ટ થઈને રહે છે. ત્યારે વર્ષા ઋતુ આવતા જેમ રજ તરત શાંત થઈ જાય છે તેમ સઘળી ચિંતાઓ તરત શાંત થઈ જાય છે. હે રામ, ચંદ્ર જેમ નિરંતર શીતળ અને કલંકથી મુક્ત એવી પૂર્ણતાથી શોભે છે તેમ પુરુષ નિરંતર શીતળ અને રાગ દ્વેષાદિકથી મુક્ત એવી શુદ્ધ વૃત્તિથી શોભે છે. એ પુરુષના સમતાથી રમણીય લાગતા મુખને જોઈને સર્વ લોકો જેવો સંતોષ પામે છે તેવો સંતોષ તેઓ ધનના ઢગલા જોઈને પણ પામતા નથી. હે રઘુનંદન, જે ઉત્તમ પુરુષ આ જગતમાં ગુણવાન લોકોને પ્રિય એવી સમતાથી વિભૂષિત હોય છે તે નિર્મળ પુરુષને દેવતાઓ અને મહામુનિઓ પણ બુદ્ધિથી પ્રણામ કરે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો સંતોષ નિરૂપણ નામનો સર્ગ 15મો સમાપ્ત. સર્ગ 16મો. આ 16મા સર્ગમાં મોક્ષના ચોથા દ્વારપાળ સત્સંગનું વર્ણન કરવામાં આવશે અને 4માં એકનું સેવન કરવાથી ચોરીવાડ હરિપ્રભુ કાયમ વાંચતા યોગવાસિષ્ઠ હરિપ્રભુ ચોરીવાડ સંભળાય. 50 નહીં 62 હરિબાબુ હતા ને, હરિબાબુ ચોરીવાડ હરિબાબુ એ યોગવાસિષ્ઠ વાંચતા કાયમ.
62 વર્ષથી. તે છેલ્લે સુધી આમાં આવતા. અમે અમદાવાદ હતા તો ત્યાંય આવ્યા હતા. 102 વર્ષ રહ્યા. 102. એ આ યોગવાસી તો વર્ષોથી વાંચતા. 2 વખત સવાર સાંજ. હરિબાપુ ચોરીવાડ. અને અહીંયા છેલ્લે સુધી આવ્યા હતા. 102 વર્ષ થયા ને ત્યારે આવ્યા હતા, પછી દેવ થઈ ગયા. ચલો એમણે એમણે બધાના દર્શન કર્યા હતા. હરિબાપાએ પણ રામા બાપજી, નાથા બાપજી, જયસંગ બાપજી બધાનું. હરિબાપુ હતા ચોરીવાડમાં. એ કન્ટિન્યુઅસ યોગવાસી 62 વર્ષથી વાંચતા હતા. અને 102 વર્ષના થયા ત્યારે પણ એમના ચિરંજીવો એમને લઈને અમે ગૌશાળા બાકરોડ આ તો ત્યાં આવ્યા હતા. હરિબાપુ 102 વર્ષ પછી દેવ થઈ ગયા. એ એમ કહેતા હતા, આ જ સત્ય છે, આ જ સત્ય છે. હરિબાપુ એમ કહેતા કે આ જ સત્ય છે, આ જ સત્ય છે, આ જ સત્ય છે. હરિબાપુ કે આ જ સત્ય છે, આ જ સત્ય છે, આ જ સત્ય છે. 102 વર્ષ. હા. પછી એમને ચા પાણી નાસ્તો કરાવજો હો. વિવેક પ્રભુ આ બધાને ચા પાણી નાસ્તો કરાવજો. તમારા સમાચાર તો મળ્યા જ કરે છે. જે નવાવાળા આવે ને એટલે કે યાદ કરે છે એમ. એમના સમાચાર તો મળ્યા જ કરે. નવાવાળા આવે ને ખેડ આવે. અમૃત પ્રભુ હતા ને ક્યાં ખેડવાળા આવ્યા. અમૃત પ્રભુ આવ્યા ખેડવાળા. અરે આપણે નવાવાળા નવાવાળા આવે છે બધા. ખેડે બધાને જણાવજો આ જગ્યાનું. પેલા આવ્યા હતા પેલા જે પ્રજાપતિ પ્રભુ છે યંગ, એમનું હિંમતનગરમાં મકાન છે. હા હા, એ આવ્યા હતા. મણિપ્રભુ ને યંગ છે. અને અમારા હિંમતનગર તત્વોદ વખતે એમના ઘરમાં, નવા ઘરમાં વિશ્રામ હતો અમારો. એમનું નવું ઘર છે ને બેંકની પાછળ. હે મણિપ્રભુ. હા પ્રજાપતિ. હા એ આવેલા. બધાને જણાવવાનું. સર્ગ 16મો. આ 16મા સર્ગમાં મોક્ષના ચોથા દ્વારપાળ સત્સંગનું વર્ણન કરવામાં આવશે. અને 4માં એકનું સેવન કરવાથી પણ મોક્ષ મેળવવાનું કહેવાશે. સત્સંગ વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિમાન, વિશેષ કરીને માણસોને આ સંસાર તરી જવામાં સાધુઓનો એટલે બ્રહ્મને સંશય વિપર્ય રહિત અપરોક્ષપણે જાણનારાઓનો. વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિમાન, વિશેષ કરીને માણસોને આ સંસાર તરી જવામાં સાધુઓનો સત્સમાગમ અહીં સર્વત્ર બહુ ઉપકારક છે. જે મહાત્માઓ સાધુઓના સંગરૂપી વૃક્ષથી ઉત્પન્ન થયેલા વિવેકરૂપી સ્વચ્છ ફળને સાચવી રાખે છે, તેઓ મોક્ષની સંપત્તિના પાત્રરૂપ થાય છે. વિદ્વાન લોકોના સમાગમથી ઉજ્જળ ઘર પણ ધનાદિકથી ભર્યું જેવું લાગે છે. મરણ પણ ઉત્સવ જેવું લાગે છે અને આપત્તિ પણ સંપત્તિ જેવી લાગે છે. આ જગતમાં સાધુઓનો સત્સમાગમનો જય જયકાર છે. તે સત્સમાગમ આપદારૂપી કમલિનીને હિમરૂપ છે અને મોહરૂપી ઝાકળને પવનરૂપ છે. સાધુઓનો સમાગમ બુદ્ધિને અત્યંત વધારનાર છે, અજ્ઞાનરૂપી વૃક્ષને કાપી નાખનાર છે અને આધિઓને દૂર કરનાર છે, એમ તમે સમજો. જેમ પાણી રેડવાથી પુષ્પોનો તથા ફળોનો સુંદર ગુચ્છ ઉત્પન્ન થાય છે, તેમ સાધુઓના સમાગમથી મનોહર અને ઉજ્જવળ એવો વિવેકરૂપી ઉત્તમ દીપક પ્રગટે છે. સાધુ સંઘની વિભૂતિઓ નાશરહિત, બાધરહિત અને નિરંતર વધતી રહેતી સર્વોત્તમ વિશ્રાંતિને આપે છે. અત્યંત કષ્ટદાયી દશાને પામેલા
અને પરવશ થયેલા માણસોએ પણ સાધુઓના સમાગમને જરા પણ છોડવો જોઈએ નહીં. સંસારમાં સાધુઓના સમાગમો શુભ માર્ગના દીવારૂપ છે, હૃદયના અંધકારને હરનાર છે અને જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશરૂપ છે. જે મનુષ્ય સત્સંગતિરૂપ શીતળ અને સ્વચ્છ ગંગામાં સ્નાન કરે છે તેને દાનોનું, તીર્થોનું, તપોનું કે યજ્ઞોનું શું પ્રયોજન છે? એ નિષ્પાપ વિષયોમાં રાગ વિનાના, કપાઈ ગયેલા સંદેહવાળા અને દેહાદિકના અધ્યાસથી રહિત થયેલા સાધુ પુરુષો જો મળે તો પછી તપનું અને તીર્થયાત્રાનું શું કામ છે? હે નિષ્પાપ વિષયોમાં રાગ વિનાના, કપાઈ ગયેલા સંદેહવાળા અને દેહાદિકના અધ્યાસથી રહિત થયેલા સાધુ પુરુષો જો મળે તો પછી તપનું અને તીર્થયાત્રાનું શું કામ છે? જેમ દરિદ્રી મનુષ્ય મણીઓને પરમ પ્રયત્નથી જોયા કરે છે તેમ સમજુ મનુષ્ય વિશ્રાંતિ પામેલા મનવાળા સાધુઓને પરમ પ્રયત્નથી જોયા કરવા જોઈએ. જેમ લક્ષ્મીજી અપ્સરાઓના સમૂહમાં વિષ્ણુના સમાગમથી અને રૂપથી શોભ્યા હતા, તેમ બુદ્ધિઓના સમુદાયમાં સાધુઓના સમાગમથી અને સદ્ગુણોથી બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિ સર્વદા શોભે છે. જે ભાગ્યશાળીએ સાધુઓના સમાગમને છોડ્યો નથી તેણે નિર્મળ વિચારથી મળનારા બ્રહ્મપદને સૌથી પહેલાં પોતાના મુકુટરૂપ કરી લીધું છે એમ સમજવું. અધ્યાસથી રહિત થયેલા બ્રહ્મપદને જાણનારા અને સગડાઓને પ્રિય લાગનારા સાધુઓને સર્વ ઉપાયથી સેવવા જોઈએ, કારણ કે તેઓ સંસારરૂપી સમુદ્રમાં તરવાના સાધનોરૂપ છે. જે મનુષ્યોએ નરકરૂપી અગ્નિને મેઘની પેટે ઠારી દેનારા સાધુઓને રમતમાં પણ દીઠા નથી તે મનુષ્યો નરકરૂપી અગ્નિઓને સૂકા ઈંધણાની જેમ કામ આવે છે. દારિદ્ર્ય, મરણ અને દુઃખ ઇત્યાદિ વિષયોની ભ્રાંતિઓ સાધુઓના સમાગમરૂપી ઔષધોથી સંપૂર્ણ રીતે ટળી જાય છે. માણસોને સંતોષ, સાધુઓનો સંગ, વિચાર અને સમ એ જ સંસારરૂપી સમુદ્રમાંથી તરવાના ઉપાયો છે. સંતોષ એ પરમ લાભ છે, સત્સંગ એ પરમ ગતિ છે, વિચાર એ પરમ જ્ઞાન છે અને સમ એ પરમ સુખ છે. સંતોષ એ પરમ લાભ છે, સત્સંગ એ પરમ ગતિ છે, વિચાર એ પરમ જ્ઞાન છે અને સમ એ પરમ સુખ છે. એ ચાર સંસારને ભેદવાના નિર્મળ ઉપાયો છે. જેમણે એમનો અભ્યાસ કર્યો હોય છે તેઓ મોહરૂપી જળવાળા સંસારરૂપી સમુદ્રને તરી ગયા છે એમ સમજવું. હે સુબુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ, એ ચારમાંથી નિર્મળ ફળ આપનારા એકનો પણ જો અભ્યાસ થાય તો ચારેયનો અભ્યાસ થઈ જાય છે. એ ચારમાંનો એક પણ ચારને ઉત્પન્ન કરનાર છે. માટે મનુષ્ય એ ચારને સિદ્ધ કરવા સારું યત્નપૂર્વક એકનો તો અવશ્ય આશ્રય કરવો જોઈએ. જેમ મોજા આદિ વિનાના સ્વચ્છ સમુદ્રમાં વહાણો સારી રીતે ફરી શકે છે, તેમ સમથી સ્વચ્છ થયેલા મનમાં સત્સંગ, સંતોષ અને વિચાર સારી રીતે પ્રવર્તી શકે છે. જેમ કલ્પવૃક્ષોનો આશ્રય કરનારા પ્રાણીને લૌકિક સંપત્તિઓ સાંપડે છે, તેમ વિચાર, સંતોષ, સમ અને સત્સંગરૂપી કલ્પવૃક્ષનો આશ્રય કરનારા જીવને જ્ઞાનની સંપત્તિ સાંપડે છે. જેમ પૂનમના ચંદ્રમાં સૌંદર્ય આદિ ગુણો પ્રવર્તે છે, તેમ વિચાર, સમ, સંતોષ અને સત્સંગવાળા મનુષ્યમાં પ્રસાદ આદિ ગુણો પ્રવર્તે છે. જેમ મંત્રીઓનું કહ્યું માનનારા રાજામાં જયની સંપત્તિઓ પ્રવર્તે છે, તેમ સત્સંગ, સંતોષ, સમ અને વિચારવાળા બુદ્ધિમાન મનુષ્યમાં જ્ઞાનની સંપત્તિઓ પ્રવર્તે છે. આથી હે રઘુનંદન, મનને પુરુષાર્થથી જીતીને આ ગુણોમાંથી એક ગુણનું સર્વદા યત્નથી સંપાદન કરવું જોઈએ. જ્યાં સુધી દ્રઢ પુરુષાર્થથી મનરૂપી માતંગને જીતીને એમાંના એક ગુણને પણ ધારણ કરવામાં આવતો નથી ત્યાં સુધી ઉત્તમ ગતિ મળતી નથી. હે રામ, દાંત પીસીને ઉદ્યોગમાં મંડ્યા રહીને પણ એમાંના એક ગુણનું સંપાદન કરવું જોઈએ. હે મહાબાહુ, જ્યાં સુધી એ ગુણોને સંપાદન કરવા માટે તમારા મનનો આગ્રહ થાય નહીં ત્યાં સુધી તમે દેવ, યક્ષ, પુરુષ કે જાડ થશો તો પણ તમને જ્ઞાન મેળવવાનો કોઈ ઉપાય થયો નથી એમ સમજવું. એમાંથી ફળદાયી એક ગુણ પણ જો બળ પામે છે તો વિવશ ચિત્તવાળા પુરુષના સઘળા દોષો
તરત જ ક્ષય પામે છે. ફરીથી એમાંથી ફળદાયી એક ગુણ પણ જો બળ પામે છે તો વિવશ ચિત્તવાળા પુરુષના સઘળા દોષો એવા ચિત્તવાળા વિવશ ચિત્તવાળા વિવશ 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 હા બરાબર. હા. એમાંથી ફળદાયી એક ગુણ પણ જો બળ પામે છે તો વિવશ ચિત્તવાળા પુરુષના સઘળા દોષો તરત ક્ષય પામે છે. એક ગુણ વધે છે તો દોષોને જીતનારા બીજા ગુણો પણ વધે છે, અને એક દોષ વધે છે તો ગુણોનો નાશ કરનારા બીજા દોષો પણ વધે છે. મનુષ્યોના આ મનરૂપી મોહકારી વનમાં શુભ તથા અશુભરૂપી મોટા કાંઠાઓવાળી વાસનાઓરૂપી નદી સર્વદા પ્રબળ વેગે ચાલી જાય છે. આપણે પોતાના પ્રયત્નથી એ નદીને જે કાંઠામાં નાખીએ તે કાંઠામાં તે વહે છે. માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો. હે ઉત્તમ બુદ્ધિવાળા રામ, મનરૂપી વનમાં ચાલી જતી પોતાની વાસનારૂપી મોટી નદીને તમે પુરુષ પ્રયત્નના વેગથી અનુક્રમે શુભ કિનારાને અનુસરતી કરો. તેમ કરવાથી તમે જરા પણ અશુભ કિનારાની કોરે તાણાશો નહીં. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો સત્સંગ વર્ણન નામનો સર્ગ 16મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 102. એક્ઝેક્ટલી પ્રસાદ આપી દીધો. એમને ચા પાણી નાસ્તો કરાવજો. હે પ્રભુ. પ્રભુ એમનો ભાવ એવો છે કેમ કે અહીં સેવામાં એમનો કંઈક આપવું. શું ભાવ છે? કેટલો? કેટલી સેવાનું? 1500. 1500. સરસ્વતીની મકાઈ સેવામાં લીધી. આપણે અહીંયા મોરને મકાઈ મૂકવામાં આવે. બરાબર. હા બરાબર. રમણ પ્રભુ બરાબર ને? અહીંયા છે ને મકાઈ સેવામાં લો. મકાઈમાં જ લખજો. અથવા આજે મેરાવડો છે ને ત્યાં એ મેળો છે ઘોરામાં મારે સંબંધી છે ત્યાં રાખેલો. કેટલું અહીંથી કેટલું છે? અહીંથી કેટલું થાય? 12 કિલોમીટર. એમને કહેવાનું મકાઈ સેવામાં મોરને મકાઈ મૂકવામાં આવે છે એમાં. બરાબર. મોરને મકાઈ. ના ના એ સાંભળે એવી રીતે કહો.
ને એમણે સાંભળ્યું અહીંથી બોલીએ સંભળાય છે સંભળાય છે મોરને મકાઈ મૂકવામાં બધું સંભળાય અહીંથી માઇક વગર માઇક વગર સરસ કહેવાય. ચાપો સાદ લઈ ચાનો ચાપો સાદને લઈ ચાપો સાદને લઈ સપને આજનો દિવસે કાલે દવાનો સુરત ઉતા ઉતા હોબળાય વ્યવસ્થા છે પાછું એટલે કઈ ગયા પાછા પ્રભુ પણ પેલા આવતા હતા રેગ્યુલર, હવે દેખાતા નથી. શું થયું? ક્યારે જવાનું? કાલે ને હજી જ કોને આજે આજે છે બોલો કેવા કેવા પ્રૂફ છે બધા જૂના જૂના ફાઇલ તો આવે. બહુ લોકોને લાભ મળે છે. દાદા નિકોરાયા આયેલા ને દાદા નિકોરાયા આયેલા હા નિકોરા નિકોરા આવે. નિકોરા 94 વર્ષે કમ્પ્લીટ સંભળાય હા અને અને આ બીજા બધા ને સંભળાય છે પણ સાંભળતા નથી. અને કયો બીજા બધાને સંભળાય છે પણ સાંભળતા નથી. કયો હા હા દાદા ફોટો હા ઈ કરું ના ના તમે કહો તો ખરા. બીજા બધાને સંભળાય છે પણ સાંભળતા નથી એ દયાળુ છે એટલે બધાને ફેવર કરે. બધાનો દયાળુ છે એટલે આવનારનો પક્ષ લે. જાઓ ફોટો લઈ લો. ઉભા રાખશે તો. ઉભા રાખ. ઉભા રાખો. આ સાઈડ સાઈડ ઉભા રહો. થોડી ઉભા રાખો. હા. એને ફોટો લેવો છે. આમાં પગે લાગતો લો, પગે લાગતો. તમે ખસી જાવ. અરે અમે પગે લાગીએ. આ બાજુ જુઓ. આવી ગયો જો જો. હેર મારા મોકલી દે મારા હમણાં હે હમણાં તમને બધાને કંઈક કીધું ને ત્યાં ઉભા ઉભા. એવું કીધું શું કીધું? રીકભાઈ તમે કેવા શું કીધું દાદા અમને? ના ના તમે સાંભળ્યું? હા શું? આપણે કંઈક ના હોય તો કશું ફળ મળતું નથી. અને પછી જીવનમાં વિવેક ના હોય તો કશું ફળ મળતું એના પછી આગળ કીધું નથી. પોતાનું છે. શું કીધું? હા. આત્માનું પોતાનું છે, પોતાનું છે. સાંભળો ત્યારે અમને ન સાંભળો તો કાંઈ નહીં. અમને તો સાંભળો. તમને સાંભળે છે, અમને નથી સાંભળતા.
તમે ચિંતા ન કરો. એ ગોવા પ્રભુ માણસા જોડે ઇન્દ્રપુરાના છે હા ભાઈ અને જા. સાંભળો 48 વર્ષથી લાભ લે છે. તેઓ તેઓ હતા અમે રેલા છીએ 48 વર્ષથી એવું શિવદાદા ને તેઓ રેલા છીએ જો તો હતા ને સર્વબોધ હતો ને એ દાદાનો. નતોવદમાં રહેલા. ભગવાન જેને સંભાળે એમના તેઓ રેલા એ છે એ જ કૃપા. આપણો ભગવાન સંભાળીએ એ તો ભક્તિ છે, પણ ભગવાન તો મને સંભાળે છે એ તો કૃપા. એ કૃપા. એ આવ્યા હતા તમારે ત્યાં તત્વબોધમાં. સર્વબોધમાં રેલા છીએ હતા. અમે આપણે જયશંકર બાપજીની બે દીકરીઓ હોય ને તેઓ પ્રસાદ હા લેવાય પ્રભુ. બે નહીં ત્રણ ત્રણ જમાઈ છે હા, તે તેઓ અને પ્રસાદ- ત્રણેયને ત્યાં અમે પ્રસાદ તેઓ લીધો. પ્રસાદ લેવા અમે પ્રભુ હંગાતી આવ્યા જયસંગ બાપજીની 3 બેબીઓ ત્યાં છે. એ ત્રણેય જમાઈને ત્યાં અમે પ્રસાદ લીધો. અમે પ્રભુ હાથે આવેલા એ સાથે આવેલા. અમે હાથે અમે તેઓ રહેતા હા, તો અમે હતા. પ્રસાદ લેવા. ખેડ તો આનંદ આવ્યો હતો. ખેડ ચાલુ એ આવ્યો હતા ખેડ. અમે તમારા દર્શન કરીને અમને ખૂબ આનંદ થયો. પ્રતિકો આપવા ગયા હતા એમ ભેગા થયા બ્રહ્માનંદી પુરુષના દર્શન થાય ને એટલે બ્રહ્મણા દર્શન થયા કહેવાય. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. હવે ચાપણી નાસ્તો કરો બધા. તમને ચાપણી હા નાસ્તો હા કરે. ના રે ભાઈ. પકડીને લઈ જાઓ. લાકડી રાખતા હોય. છ લાખ અચ્છા, આપો લાકડી આપો. અહીં તો પડી. એમ છે મુકા પ્રભુ, એમ છે. કેવા કેવા પુરુષો અહીંયા આવી ગયા છે ને, બહુ અસલ અસલ કરે. બોલો હવે કેમ છે? એટલે આમ એટલે હું આ તો બોલે છે, જો બ્રહ્મ બોલે છે કે આપણે પકડીએ તો ના ચાલે, ભગવાન પકડે ને એ કૃપા એવું બોલ્યા. અને પોતાનું છે એવું બોલ્યા, આ પોતાનું છે એમ બોલ્યા. બોલે ને તમે સાંભળ્યું? એ તમે સાંભળ્યું નહીં, તમે ભૂલી ગયા. શું શું બોલ્યા હતા પેલા વિવેકમાં ન રહીએ. વિવેક ના હોય તો કશું ફળ મળે નહીં હા, અને આ આપણું છે આત્માનું આત્મા પોતે આત્માનું છે, આત્માનું પોતાનું પોતાનું આપણું પોતાનું આત્માનું આત્મા પોતાનું. આપણે ભગવાન કયા ને એ પણ છે. એ તો જે પોતે ભગવાન હોય એને પોતામાં બધું ભગવાન જ દેખાય, અને જે શૈતાનો ને પોતામાં બધું શૈતાન દેખાય. હવે તમે તમે હવે હવે કયો હવે કોણ ને આમ ને તેમ ને છે એવું કાંઈ આર પાર છે. વસીમાં સુધારો નહીં, પ્રૂફ રીડિંગમાં સુધાર, પ્રિન્ટિંગ મિસ્ટેક હોય. વસીત તો 100% સત્તરાની નિશાન છે, આપણો સંપૂર્ણ અનુભવ છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. તો વસીત એને સ્વરૂપ કહે છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એને સ્વરૂપ કહે છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશને સ્વરૂપ છે. પૂર્ણ બ્રહ્મ અનંત ચિદઘનને સ્વરૂપ. હું ને નહીં, હું હોય ને તો સમજવાનું ભટકતો હોય, ભટકતો એટલે હું, અને સ્થિર હોય ને એટલે એ પરમ ચિદાકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. પણ હવે સત્યની પરખ અને સત્યની આદર કદર હોવું જોઈએ. સત્યની પરખ અને સત્યનો આદર કદર ન હોય, પેલું બધું વિવેકનો હોય તો પછી ફળ ન, એવું કીધું ફળ ન મળે એવું કીધું. અને પોતાથી કરવા જાય તો નહીં, એ ભગવાન પકડે એ કૃપા કહેવાય એવું કીધું. તો ભગવાન ક્યાં નવરો છે તો પકડવા, અને આને રખડવું હોય તો પછી હું કામ પકડે? હવે બોલો, હવે શું કરશો? અરુણ પ્રભુ કહે છે અથવા તમે કીધું ને પરમચિદાકાશ જેવા હશે મહાત્મા તો દર્શન કરવા જઈશું, જાઓ. અરુણ પ્રભુ તો ઘણે ફરે, સરસ સરસ જગ્યાઓ, સરસ સરસ
સાધુ મહાત્માઓ જોયા છે. એટલે જે પરમ ચિદાકાશ રહ્યા હોય ને ત્યાં જાઓ, અહીં તો કાંઈ નથી. શું મુકા પ્રભુ બોલો? ત્યાં તો નિકોરા પણ આવેલા. અમે નર્મદામાં હતા આંબા નીચે ત્યારે આવેલા. બધા આવે એમના આંગણામાં થયો 9 દિવસ, પછી ગામમાં થયો મહાદેવમાં 9 દિવસ. અને હિંમતનગરથી ખેડ ચાંદરણી 17 કિલોમીટર, હિંમતનગર 6 વાર થયો. તો ભરત પ્રભુનો ફૂલ ભાવ નવા 6 વાર. બધા ખૂબ ખૂબ પ્રકાશ તો કાંઈ બાકી જ નહીં. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. હવે અરુણ પ્રભુ કહે છે કે ત્યાં સરસ છે એમ, આપણે દર્શન કરવા જઈએ તો જવાનું. હો આમાં પ્રૂફ રીડિંગ સુધારાય પણ વસિષ્ઠનો અક્ષરકાણો માત્ર ફેરફાર ન કરાય. એ વસિષ્ઠને રામે શું કીધું ખબર? હે પરમ ચિદાકાશ વસિષ્ઠ મુનિ. પછી ત્યાં પૂરું થઈ ગયું. જ્યાં ભગવાને કીધું કે હે પરમ ચિદાકાશ વસિષ્ઠ મુનિ, છેલ્લે નિર્વાણમાં એક જ વાર. બધા ચાપણી નાસ્તો કરી લીધો ને? કેવું છે અહીંયા મુકા પ્રભુ? એકદમ એ તમારી માસ્ટરની બ્રહ્મચારીઓની કુટીર જેવું નહીં. એ આવું ના થાય. એ બધું સંકળામણ હોય બધી, અને બધું હુંનું બધું હોય. હા, હું નથી. મહાચિદા કા સબ કુછ है, मैं कुछ नहीं है. અને મહાચિદા કા સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચિદા કા સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, અને મહાચિદા કા પરમ કૈવલ્ય પરમ શાંત. शांति है, सब कुछ है. शांति नहीं, कुछ नहीं है. તમારે પ્રસાદ લેવાનો છે ને? 2 જણને એમને આપજો. 2 જણ. એમની સેવા મકાઈના ચરણમાં લો.